ઉપનાયન જીપીએસસી માં તમારું પાછું સ્વાગત છે। આજે આપણે પહોંચી ગયા છે પાર્ટ 2 ની અંદર ભારતીય બંધારણની વિશેષતા પાર્ટ 2, જેમાં આપણે અગાઉ 8 જેટલી વિશેષતાઓની ચર્ચા કરી ગયેલા। હવે પાર્ટ 2 ની અંદર આપણે જે 9મી વિશેષતા છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, કે જે ભારતીય બંધારણની કેટલામી લાક્ષણિકતા છે? 9મી લાક્ષણિકતા। તો શું છે લાક્ષણિકતાનું નામ? કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો। એ આપણને ક્યાં જોવા મળે છે? ભારતીય બંધારણની અંદર। તો જોઈએ એના વિશે શું કહે છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતની। અહીં આપણે શું કરીશું? ચર્ચા કરીશું। તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એટલે કે ડોક્ટર BR આંબેડકર રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતો એ ભારતીય બંધારણનું એક કેવું લક્ષણ જણાવે છે? નવલકથા લક્ષણ। તો ડોક્ટર BR આંબેડકર જે હતા તેઓએ ભારતની જે બંધારણ છે એની અંદર આવેલા જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, જેને ઇંગ્લિશમાં શું કહેવાય છે? DPSP શોર્ટમાં, એટલે કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી। આનું બીજું નામ કાં તો આને ઉપમા આપી હશે તો શું આપી? કે નવલકથા લક્ષણ છે। આવું કહેવા વાળા વ્યક્તિ કોણ હતા? ડોક્ટર BR આંબેડકર। કંઈક ના કંઈક તો ખાસિયત હશે ને, એટલે જ આવું કીધું હશે। આગળ જોઈએ તો બંધારણના ભાગ 4 માં તેમની ગણતરી કરવામાં આવી છે। તેઓને 3 વ્યાપક વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય છે, જેમ કે સમાજવાદી, ગાંધીવાદી અને ઉદાર બૌદ્ધિક। તો આ કયા ભાગમાં છે? ચોથા ભાગમાં છે। અને આની જે લાક્ષણિકતાઓ છે એટલે કે રાજ્ય નીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે તેની જે કંઈક લાક્ષણિકતાઓ છે તેના આધારે આને કેટલા વિભાગમાં વર્ગીકૃત કરી શકાય છે? 3 વિભાગમાં, જેમ કે સમાજવાદી, ગાંધીવાદી અને ઉદાર બૌદ્ધિક। આગળ જઈને વાત કરીશું નિર્દેશક સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહીના આદર્શને પ્રોત્સાહન આપવા માટે છે। તેઓ ભારતમાં શું સ્થાપિત કરવા માંગે છે? કલ્યાણ રાજ્ય। તો આનો મૂળભૂત હેતુ શું છે? ક્યાંક ને ક્યાંક તમને નામમાં જ ખ્યાલ જણાઈ જતો હશે કે રાજ્ય નીતિના શું છે? માર્ગદર્શક સિદ્ધાંતો, કે જેનો મૂળભૂત હેતુ શું છે? કે સામાજિક અને કેવી લોકશાહી સ્થાપવાનો? સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનો આનો શું છે? મુખ્યત્વે હેતુ। આગળ જઈને વાત કરીશું તો આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત જે છે એ રાજ્યને કયા પ્રકારનું રાજ્ય સ્થાપિત કરવા માંગે છે? કલ્યાણ રાજ્ય, કે જેની અંદર રહેલી દરેક પ્રજાનું શું થાય? કલ્યાણ થાય। એ રીતના રાજ્ય શું કરશે? કાર્ય કરશે। તો રાજ્યની અંદર સમાવેશ કોનો થાય છે? તો રાજ્યની અંદર સમાવેશ કોનો થાય છે? સરકાર। તો સરકાર જે કંઈક પોતાની નીતિઓ બનાવશે, રાજ્ય માટે બનાવશે, તેની માટે એક માર્ગદર્શિકા પૂરું પાડવાનું કામ કોણ કરશે? આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, કાં તો DPSP કાં તો ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી। આગળ જઈને વાત કરીશું જો કે મૂળભૂત અધિકારોથી આ કેવી છે? વિપરીત છે। નિર્દેશો પ્રકૃતિમાં ભિન્ન ન્યાયી છે, એટલે કે તેમના ઉલ્લંઘન માટે તમે અદાલતો દ્વારા તે લાગુ પડી શકાય તેમ નથી। તેમ છતાં બંધારણ પોતે જાહેર કરે છે કે આ સિદ્ધાંતો દેશના શાસનમાં મૂળભૂત છે અને કાયદા બનાવવા આ સિદ્ધાંતોને લાગુ કરવાની રાજ્યની શું બને છે? ફરજ છે। દાખલા તરીકે મૂળભૂત અધિકારો જ્યારે ભંગ થાય છે, ઠીક છે, કાં તો ઉલ્લંઘન થાય છે, તો તેની માટે આપણે ક્યાં જઈ શકીએ? કોર્ટની અંદર જઈ શકીએ, ન્યાયાલયની અંદર જઈ શકીએ। પરંતુ જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત હોય છે, જો આનું ઉલ્લંઘન થાય તો તેની માટે તમે ન્યાયાલયમાં જઈ શકતા નથી। છતાં પણ આ કેવા છે? અતિ મહત્વપૂર્ણ છે એવું ક્યાંથી જાણવા મળે છે? બંધારણમાંથી જાણવા મળે છે। આગળ જઈને વાત કરીશું તેઓ તેમની અરજી માટે રાજ્ય સત્તાવાળાઓ પર નૈતિક જવાબદારી લાદે છે, પરંતુ તેમની પાછળનું વાસ્તવિક બળ રાજકીય છે, એટલે કે જાહેર અભિપ્રાય। તો આનો મૂળભૂત હેતુ શું છે? ન્યાયાલયમાં આને પડકારી નથી શકાતું, તો પછી શા કામે આ લેવામાં આવ્યું છે? તો જ્યારે પણ સરકાર કોઈક ના કોઈક કાયદાઓ બનાવે છે તો એ કાયદાઓ જે હોય છે એ જાહેર હિત માટે હશે, તેની માટેની આ શું પૂરી પાડે છે? માર્ગદર્શિકા પૂરી પાડે। ઠીક છે, જ્યારે પણ સરકાર શું બનાવશે? નીતિઓ બનાવશે। નીતિઓ કઈ રીતના હોવી જોઈએ? જેની અંદર શું હશે? મૂળભૂત ખ્યાલ તો કલ્યાણ રાજ્ય। એવી નીતિઓ હોવી જોઈએ કે જેની અંદર દરેક પ્રજાનું શું થવું જોઈએ? કલ્યાણ થવું જોઈએ। જો દરેક પ્રજાનું કલ્યાણ થઈ જાય તો ઓટોમેટિક કોનું કલ્યાણ થશે? રાજ્યનું કલ્યાણ થશે। તો આને સંબંધિત એક કેસ છે મિનર્વા મિલ કેસ। કયો કેસ છે? મિનર્વા મિલ કેસ, જે ક્યારે થયેલો? 1980 ની અંદર, 1980 ની અંદર। તેમાં શું કીધું? કે સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે ભારતીય બંધારણ મૂળભૂત અધિકારો અને નિર્દેશક સિદ્ધાંતો વચ્ચેના શાના પર આધારિત છે? સંતુલન પર આધારિત છે। એટલે મૂળભૂત અધિકાર જે છે અને જે DPSP છે, આ બંનેની વચ્ચે સંતુલન ક્યાં જોવા મળે છે? ભારતીય બંધારણની
અંદર. એટલે કે એક બાજુ મૂળભૂત અધિકાર છે તો બીજી બાજુ કોણ છે? DPSP, અને બંને વચ્ચે શું સંકળાયેલું છે? સંતુલન. આવું ક્યારે કહેવામાં આવેલું? મિનર્વા મિલ કેસ કયા વર્ષે? 1980 ના વર્ષે. કોઈ કીધેલું? સુપ્રીમ કોર્ટે. ઠીક છે, બંનેની વચ્ચે સંતુલન છે આવું શા માટે કીધું હશે? વિચારજો. જ્યારે આપણે ડીપમાં ભણીશું મૂળભૂત અધિકાર અને એના પછી DPSP ભણીશું ત્યારે તમને ખ્યાલ આવશે કે સુપ્રીમ કોર્ટે આવું શા માટે કીધું. ઠીક છે, આગળ વાત કરીશું. પછી આવશે 10મી એવી વિશેષતા જેનું નામ શું છે? મૂળભૂત ફરજો. ઠીક છે, હવે 10મી વિશેષતા શું છે? મૂળભૂત ફરજો, જેને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ફંડામેન્ટલ ડ્યુટીઝ. શું કહેવાય છે? ફંડામેન્ટલ ડ્યુટીઝ. જે રીતે આપણા ફંડામેન્ટલ રાઇટ્સ છે તે રીતે જ આપણા બંધારણમાં તમને શું જોવા મળશે? ફંડામેન્ટલ ડ્યુટીઝ. આ ફંડામેન્ટલ ડ્યુટીઝ શું છે એની વાત કરી લઈશું. તો મૂળ બંધારણે નાગરિકોની મૂળભૂત ફરજો પૂરી પાડી નથી. તો ઠીક છે, જ્યારે બંધારણ શું કરવામાં આવેલું? લાગુ કરવામાં આવેલું ત્યારે તેની અંદર મૂળભૂત ફરજો હતી નહીં. તો આને શું કરવામાં આવી છે? ઉમેરવામાં આવી છે. જોઈએ ક્યારે ઉમેરવામાં આવી? તો સ્વર્ણસિંહ સમિતિ. કઈ સમિતિ છે? સ્વર્ણસિંહ સમિતિ, કે જેના ભલામણ પર 1976 42મા બંધારણીય સુધારા દ્વારા શું કરવામાં આવેલું? આંતરિક કટોકટી દરમિયાન. કઈ કટોકટી? આંતરિક કટોકટી દરમિયાન, જે કયા વર્ષે લાગુ થયેલી? 1975 થી 77 દરમિયાન આને શું કરવામાં આવેલા? ભાઈ, ઉમેરવામાં આવેલા. સિમ્પલમાં એવું કહેવાય છે કે ફંડામેન્ટલ ડ્યુટીઝ કયા સુધારા દ્વારા? 42મા કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ 1976 દ્વારા શું કરવામાં આવેલો? ઉમેરવામાં આવેલા. કઈ સમિતિ હતી? સ્વર્ણસિંહ સમિતિ. કઈ સમિતિ હતી? સ્વર્ણસિંહ સમિતિ. આ સમિતિની શું કરવામાં, સમિતિ દ્વારા શું કરવામાં આવેલું? ભલામણ કરવામાં આવેલું. અને તે સમયે કઈ કટોકટી લાગુ હતી? આંતરિક કટોકટી. કઈ કટોકટી હતી? આંતરિક કટોકટી. કયા વર્ષથી કયા વર્ષ દરમિયાન હતી? 1975 થી માંડીને 1977. આગળ વાત કરીશું. પછી 2002ના 86મા બંધારણીય સુધારા દ્વારા વધુ એક મૂળભૂત ફરજ આમાં શું કરવામાં આવી? ઉમેરવામાં આવી. તો 86મા બંધારણીય સુધારો વર્ષ કયું છે? 2002. આના મુજબ કઈ મૂળભૂત ફરજ એડ કરવામાં આવી હશે? તો શિક્ષણનો એક અધિકાર છે. એ ફરજ ક્યારે એડ કરવામાં આવેલી? 86મા બંધારણીય સુધારો 2002ના અંતર્ગત. જોઈએ કઈ હતી એની જ વાત છે. જો આગળ બંધારણનો ભાગ કયો છે? 4. કયો ભાગ છે? 4, કે જેની અંદર કલમ કઈ છે? 51A. આ 11 મૂળભૂત ફરજો શું કરે છે? સ્પષ્ટ કરે છે. જેમ કે બંધારણ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આધાર કરવો. ઠીક છે, તો કઈ કઈ મૂળભૂત ફરજો છે? તમારે બંધારણનો આધાર કરવાનો છે, રાષ્ટ્રધ્વજનો આધાર કરવાનો છે, એના પછી રાષ્ટ્રગીતનો આધાર કરવાનો, પછી દેશની સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતાનું પણ શું કરવાનું? રક્ષણ કરવાનું. આ પણ આપણી શું બને છે? મૂળભૂત ફરજ. એના પછી તમામ લોકોમાં સામાન્ય ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે આપણે સંયુક્ત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને જાળવવા વગેરે. એટલે કયા કયા મૂળભૂત ફરજો છે? તો બંધારણનો ભાગ 4, જેમાં 51A સુધીની શું છે? મૂળભૂત ફરજો. અને આ કુલ મૂળભૂત ફરજો કેટલી છે? 11. જેમાં કઈ કઈ વાતો છે? તો તમારે રાષ્ટ્રગીતનો આદર કરવાનો, રાષ્ટ્રધ્વજનો આદર કરવાનો, બંધારણનો આદર કરવાનો. ઠીક છે, તેના પછી શું કહે છે? કે દેશનું જે સાર્વભૌમત્વ છે, એકતા છે, અખંડિતતા છે, આને પણ શું કરી રાખવાનું છે? જાળવી રાખવાનું છે. એના પછી લોકોની અંદર સામાન્ય ભાઈચારાની ભાવનાનું શું થાય? પ્રોત્સાહન થાય. એટલે કે દરેક વ્યક્તિ વચ્ચે ભાઈચારો ફેલાય એવી શું કરવાની છે? આપણને ભાવના પ્રસરાવવાની છે લોકોમાં. એ પણ વાત ક્યાં કરવામાં આવે છે? આ મૂળભૂત ફરજોની અંદર. અને એના પછી એવું પણ કહે છે કે જે ભારત દેશની જે સમૃદ્ધ સંસ્કૃતિ છે તેને પણ શું કરી રાખવાનું છે? જાળવી રાખવાનું છે. તો સમૃદ્ધ જે સંસ્કૃતિ છે એને જાળવી રાખવાની વાત થાય છે એટલે અર્થ શું થતો હશે? તો તમને ખ્યાલ હશે કે ઘણા બધા લોકો જ્યારે પણ આવા સાંસ્કૃતિક સ્થળો હોય, ઠીક છે, જ્યારે ફરવા જાય છે ત્યારે એવું કંઈક કૃત્ય કરે છે કે જેના લીધે એ સાંસ્કૃતિક સ્થળોને શું થાય છે? નુકસાન થાય છે. ઠીક છે, તમે ઘણી બધી જગ્યાએ આવું કંઈક નોટિસ કર્યું હશે. ઘણા બધા લોકો પોતાના નામ ચિતરતા હોય છે. અમુક લોકો તો આવા સાંસ્કૃતિક સ્થળો પર શું કરતા હોય છે? તમને તો ખ્યાલ જ હશે. ઠીક છે, આ બધી બાબતો તમને ખ્યાલ હોય એટલે વધારે પડતી આની વિગતવાર ચર્ચા કરતો નથી. આગળ વધીશું. મૂળભૂત ફરજો નાગરિકોને યાદ અપાવવાનું કામ કરે છે કે તેમના અધિકારોનો આનંદ માનતી વખતે તેઓએ તેમના દેશ, તેમના સમાજ અને તેમના સાથી નાગરિકો પ્રત્યેની ફરજો પ્રત્યે ખૂબ સભાન હોવા જોઈએ,
જો કે નિર્દેશક સિદ્ધાંતોની જેમ ફરજો પણ પ્રકૃતિમાં કેવા છે? બિનન્યાયી છે. તો મૂળભૂત ફરજો શું દર્શાવે છે? મૂળભૂત ફરજો કેમ તમને આપવામાં આવી છે તેનું એક જ મૂળભૂત કારણ છે કે જે રીતે આપણે મૂળભૂત અધિકારો ભોગવીએ છીએ, ઠીક છે, તે જ રીતે તમને પોતાના ફરજોની પણ શું હોવી જોઈએ? ભાન હોવી જોઈએ, કે જેના થકી તમે પોતાનો દેશ, ઠીક છે, જે સમાજની અંદર રહેતા હો, તમારી આજુબાજુના જે કઈ નાગરિકો, તેમની માટે પણ ક્યાંક ને ક્યાંક પોતાના શું નિભાવી શકો? ફરજો નિભાવી શકો. આ બાબતની ભાન કરાવતું જો કોઈક હશે તો કોણ છે? મૂળભૂત ફરજો. અત્યારે જ આપણે ભણી ગયા કે ડીપીએસપી ને આપણે શું નથી કરી શકતા? જો એનું ઉલ્લંઘન થાય તો તમે કોર્ટમાં જઈ શકો? નથી જઈ શકતા. ન્યાયાલયમાં જઈ શકો? નથી જઈ શકતા. તે જ રીતે મૂળભૂત ફરજો નું જો ઉલ્લંઘન થાય, દાખલા તરીકે તમે એનું ઉલ્લંઘન કરો તો પણ, ઠીક છે, ક્યાં નથી જઈ શકતા? આપણે ન્યાયાલયની અંદર જઈ શકતા નથી, ઠીક છે. તો અમુક જે હોય એનામાં ક્યાંક ને ક્યાંક શું છે? થોડાક અપવાદ છે, ઠીક છે. જ્યારે આવશે ત્યારે આપણે ભણીશું, ઠીક છે. તો 10મી જે લાક્ષણિકતા છે મૂળભૂત ફરજો, એ તમને શું થઈ હશે? ક્લિયર થઈ હશે. આગળ વાત કરીશું 11મી લાક્ષણિકતા. તો 11મી લાક્ષણિકતા શું છે? બિન સાંપ્રદાયિક રાજ્ય, ઠીક છે. તો ભારત દેશ છે એ કેવું છે? બિન સાંપ્રદાયિક. બિન સાંપ્રદાયિક ને ઇંગ્લિશમાં શું કહેવાય છે? સેક્યુલર. શું કહેવાય છે? સેક્યુલર સ્ટેટ. જોઈએ શું કહેવા માંગે છે? ભારતનું બંધારણ બિન સાંપ્રદાયિક રાજ્ય છે, તેથી તે ભારતીય રાજ્યના સત્તાવાર ધર્મ તરીકે કોઈ ચોક્કસ ધર્મને સમર્થન આપતું નથી. બંધારણની નીચેની જોગવાઈઓ ભારતીય રાજ્યના બિન સાંપ્રદાયિક પાત્રને ક્ષતિ કરે છે. તો ભારત કેવો દેશ છે? બિન સાંપ્રદાયિક દેશ. બિન સાંપ્રદાયિક નો અર્થ શું થાય છે? કે દાખલા તરીકે પાકિસ્તાન જે છે, ઠીક છે, પાકિસ્તાન દેશની અંદર કયા ધર્મને પોતાના એટલે કે વડું માનવામાં આવ્યું છે? સૌથી વધારે મહત્વ કોને અપાય છે? તો ઇસ્લામ ધર્મને અપાય છે ને. પરંતુ ભારતની અંદર તમે જોશો, ઠીક છે, ભારત દેશની અંદર આવું કંઈક જોવા મળતું નથી. તો એ જ કહે છે કે ભારત દેશ જે છે એની સરકાર કાં તો ભારત દેશ કોઈ પણ એક જ ધર્મને પ્રોત્સાહન આપશે નહીં, અને ધર્મના આધારે શું નથી કરી શકતી? બંધારણ પણ ચલાવી શકતી નથી. એટલે કે ભારતની અંદર બધા જ ધર્મો કેવા છે? એક સરખા છે. એ જ કીધું છે ને કે ભારત કેવું રાજ્ય છે? બિન સાંપ્રદાયિક રાજ્ય છે. તે રાજ્યના સત્તાવાર ધર્મ તરીકે કોઈ ચોક્કસ ધર્મને સમર્થન આપતું નથી, ઠીક છે. આગળ વધીશું. તો જો કઈ બાબતો છે કે જેના આધારે આપણને ખ્યાલ આવે છે કે ભારત કેવો દેશ છે? બિન સાંપ્રદાયિક દેશ છે. કાં તો ભારત કેવું રાજ્ય છે? બિન સાંપ્રદાયિક રાજ્ય. અહીં રાજ્યનો અર્થ દેશ થાય છે, યાદ રાખજો. શું થાય છે? દેશ. રાજ્યનો અર્થ રાજ્યનો જેમ થતો નથી, એટલે કે ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્ય છે એવો થતો નથી. અહીં રાજ્યનો અર્થ શું થશે? દેશ થશે. યાદ રાખજો આ બાબત. જોઈએ કે કઈ એવી બાબતો છે કે જેના પરથી આપણને ખ્યાલ આવે છે કે ભારત એક એવો દેશ બિન સાંપ્રદાયિક. તો સૌ પ્રથમ 1946 નો કયો સુધારો? 42મો બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં કયો શબ્દ ઉમેરવામાં આવ્યો? સેક્યુલર શબ્દ ઉમેરવામાં આવ્યો. કયો સુધારો? 42મો બંધારણીય સુધારો. કયું વર્ષ? 1976. તેના આધારે કઈ જગ્યાએ ઉમેરવામાં આવ્યો? ભારતની જે બંધારણની શું છે? પ્રસ્તાવના, જેને ઉદ્દેશિકા પણ કહેવાય છે, તો જેને શું કહેવાય છે? પ્રિએમ્બલ પણ કહેવાય. શું કહેવાય છે? પ્રિએમ્બલ પણ કહેવાય. તો આ પ્રિએમ્બલ ની અંદર કયો શબ્દ ઉમેરવામાં આવ્યો? સેક્યુલર કાં તો બિન સાંપ્રદાયિક. પછી પ્રસ્તાવના ભારતના તમામ નાગરિકોને આસ્થા, શ્રદ્ધા અને પૂજાની શું આપે છે? સ્વતંત્રતા શું કરે છે? સુરક્ષિત કરે છે. એટલે કે ભારત દેશની અંદર કોઈ પણ વ્યક્તિ હોય તેને કઈ બાબતની સ્વતંત્રતા છે? તેને જે ધર્મમાં આસ્થા રાખવી તેમાં રાખી શકે, જે ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખવી એ ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખી શકે, જેને જે ધર્મની પૂજા કરવી હોય તે પૂજા પણ કરી શકે. એટલે ધર્મ, આસ્થા અને શ્રદ્ધાનો વિષય જે તે નાગરિક પર શું કરે છે? નિર્ભર કરે છે. તો આના પરથી પણ ખ્યાલ આવે છે કે ભારત કેવો દેશ છે? બિન સાંપ્રદાયિક દેશ છે. ત્રીજું શું છે? રાજ્ય પહેલા કોઈ પણ વ્યક્તિને સમાનતા નકારશે નહીં, ઠીક છે. રાજ્ય શું ન કરી શકે? સમાનતા નકારશે નહીં. એટલે કે રાજ્ય માટે દરેક વ્યક્તિ કેવો છે? સમાન છે. કેવો છે? સમાન. દાખલા તરીકે ધર્મના આધારે કોઈને નકારી શકાય નહીં. તેના પરથી પણ ખ્યાલ આવે છે કે ભારત એ કેવો દેશ છે? બિન સાંપ્રદાયિક દેશ છે. પછી કાયદો અથવા કાયદાનું સમાન રક્ષણ. કઈ કલમ છે? કલમ 14. ઠીક છે. કાયદો અને કાયદાનું સમાન રક્ષણ. આપણો જયારે મૂળભૂત અધિકાર આવશે તો મૂળભૂત અધિકાર આર્ટિકલ 14 માં આ બાબતની શું થાય છે? ચર્ચા થાય છે અને વિગતવાર ચર્ચા
ત્યાં કરીશું. આગળ ચોથું, રાજ્ય ધર્મના આધારે કોઈ પણ નાગરિક સાથે શું ન કરી શકે? ભેદભાવ કરશે નહીં. કલમ નંબર કઈ છે? 15. શાના આધારે ભેદભાવ ન કરી શકે? ધર્મના આધારે. ધર્મના આધારે રાજ્ય જે છે એ નાગરિક સાથે શું ન કરી શકે? ભેદભાવ કરી શકે નહીં. આવી બાબતની ચર્ચા પણ કયા આર્ટિકલમાં કરવામાં આવે છે? આર્ટિકલ 15. એના પછી પાંચમું, જાહેર રોજગારીની બાબતોમાં તમામ નાગરિકો માટે તકની શું રાખવામાં આવશે? સમાનતા રાખવામાં આવશે. કલમ નંબર કઈ છે? કાં તો અનુચ્છેદ નંબર કયું છે? 16. એટલે કે જાહેર બાબત હોય એની અંદર દરેક વ્યક્તિને તકની શું મળશે? સમાનતા મળશે. કઈ અપવાદ શું આવશે? રિઝર્વેશન આવશે, આરક્ષણ આવશે. જ્યારે આવશે ત્યારે આપણે ભણીશું. ઠીક છે. તો તકની સમાનતા મળે. દાખલા તરીકે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ હોય છે, ઠીક છે, યુપીએસસી હોય, સ્ટેટ પીસીએસ હોય, તેની અંદર ફોર્મ દરેક વ્યક્તિ ભરી શકે કે નહીં? એટલે એક્ઝામ પાસ કરવા માટે દરેક વ્યક્તિને તકની શું મળે છે? સમાનતા મળે. ઠીક છે. આગળ જોઈશું, તમામ વ્યક્તિઓ અંતરાત્માની સ્વતંત્રતા અને કોઈ પણ ધર્મનો સ્વતંત્રપણે શું કરી શકે? અભિવ્યક્ત કરી શકે, અભ્યાસ કરી શકે અને પ્રચાર કરવાનો શું છે? અધિકાર છે. એટલે જેને જે ધર્મમાં માનવું હોય તે માની શકે, એ ધર્મનો પ્રચાર પ્રસાર કરવો હોય તે પણ કરી શકે. આવી બાબતની ચર્ચા પણ આર્ટિકલ નંબર શામાં કરવામાં આવી છે? 25. એટલે કયા આર્ટિકલ હેઠળ આપણને એવો કંઈક ખ્યાલ આવે છે, તો કઈ બાબતો પરથી એવો કંઈક ખ્યાલ આવે છે કે ભારત એક કેવો દેશ છે? બિન સાંપ્રદાયિક દેશ. તો કઈ બાબતો હતી? સૌ પ્રથમ તો શું હતો? 42મો બંધારણીય સુધારો 1976, જેના આધારે પ્રસ્તાવનામાં કયો શબ્દ ઉમેરવામાં આવ્યો? સેક્યુલર. બીજી બાબત શું કહે છે કે દરેક વ્યક્તિને આસ્થા, શ્રદ્ધા અને પૂજાની શું છે? સ્વતંત્રતા છે. એના પછી રાજ્ય પહેલા કોઈ પણ વ્યક્તિને સમાનતા નકારશે નહીં, એટલે કાયદા અને કાયદાનું શું છે? સમાન રક્ષણ. આર્ટિકલ 14. રાજ્ય ધર્મના આધારે કોઈ પણ નાગરિક સાથે શું ન કરી શકે? ભેદભાવ કરી શકે નહીં. આર્ટિકલ 15. જાહેર રોજગારીની બાબતોની વાત કરીશું તો આર્ટિકલ નંબર 16. અને સૌથી છેલ્લે, તમામ વ્યક્તિઓ આંતરઆત્માની સ્વતંત્રતા અને કોઈ પણ ધર્મને સ્વતંત્રપણે શું કરી શકે? અભિવ્યક્ત કરી શકે, અભ્યાસ કરી શકે અને પ્રચાર કરવાનો શું છે? અધિકાર ધરાવે છે. આર્ટિકલ નંબર કયો આવશે? 25. એટલે કે આપણને આર્ટિકલની વાત કરીશું તો આર્ટિકલ 14, આર્ટિકલ 15, આર્ટિકલ 16 અને આર્ટિકલ 25 પરથી એવો કંઈક ખ્યાલ આવે છે કે ભારત જે છે એ કેવો દેશ છે? બિન સાંપ્રદાયિક દેશ છે. તો કેવો રાજ્ય છે? બિન સાંપ્રદાયિક રાજ્ય. મારા ખ્યાલથી તમને 11મી જે લાક્ષણિકતા હશે એ ક્લિયર થઈ હશે. આગળની લાક્ષણિકતા જોઈશું. એટલે કે આની અંદરની કઈ લાક્ષણિકતા છે આગળની? તો દરેક ધાર્મિક સંપ્રદાયો, ઠીક છે, દરેક ધાર્મિક શું હશે? સંપ્રદાય હશે, અથવા તે કોઈ પણ વિભાગ હોવો જોઈએ. તો કોઈ પણ ધાર્મિક સંપ્રદાય હશે કાં તો એ ધર્મનો શું હોવો જોઈએ? વિભાગ હોવો જોઈએ. તેની ધાર્મિક બાબતોનું સંચાલન કરવાનો પણ શું મળે છે? અધિકાર મળે. કલમ નંબર કયો છે? 26. કાં તો અનુચ્છેદ નંબર કયો છે? 26. તો અનુચ્છેદ 26 એવું કહે છે કે કોઈ પણ ધર્મ હોય તેનો પોતાનો શું હોવો જોઈએ? વિભાગ હોવી જોઈએ, કાં તો એક સંસ્થા હોવી જોઈએ, અને સંસ્થાનું સંપૂર્ણ પ્રકારે એ શું કરી શકશે? સંચાલન કરી શકશે. એવો પણ અધિકાર જે તે ધર્મને આપવામાં આવ્યો છે. એમાં રાજ્ય કોઈ પણ દિવસ શું ન કરી શકે? ઇન્ટરફેર કરી શકે નહીં. ઠીક છે. પછી કોઈ પણ વ્યક્તિને કોઈ ચોક્કસ ધર્મના પ્રચાર માટે કોઈ પણ કર ચૂકવવા માટે ફરજ પાડવામાં આવશે નહીં. અનુચ્છેદ નંબર 27. તો કોઈ પણ વ્યક્તિને ધર્મનો શું કરવાનો હોય? પ્રચાર કરવાનો હોય. તો દાખલા તરીકે ધર્મનો પ્રચાર કરવો હોય તો તે વ્યક્તિને શું ન કરવામાં આવશે? કર ચૂકવવા માટે જબરદસ્તી કરવામાં આવશે નહીં. આવી બાબતની ચર્ચા પણ શામાં કરવામાં આવી છે? અનુચ્છેદ નંબર 27. એના પછી રાજ્ય દ્વારા સંચાલિત કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ શું હશે? શૈક્ષણિક સંસ્થા હોય તેમાં ધાર્મિક સૂચના આપવામાં આવશે નહીં. કેવી સંચાલિત છે? રાજ્ય દ્વારા. એટલે કે સરકાર દ્વારા ચાલતી કોઈ પણ સંસ્થા હોય છે ત્યારે કયું બાબતની સૂચના ના આપવામાં આવશે? તો ધાર્મિક સૂચના આપવામાં આવશે નહીં. એટલે કે સિમ્પલમાં ધર્મ સાથે સંકળાયેલ કોઈ પણ બાબતની શું આપવામાં આવશે? સૂચના આપવામાં આવશે નહીં. આવી બાબતની ચર્ચા પણ કયો અનુચ્છેદ કરે છે? અનુચ્છેદ 28. નાગરિકોના કોઈ પણ વિભાગને તેની વિશિષ્ટ ભાષા, લિપિ અથવા સંસ્કૃતિનો સંરક્ષણનો શું મળે છે? અધિકાર મળે છે. કયો આર્ટિકલ છે? આર્ટિકલ 29. એટલે પોતાની સંસ્કૃતિ જળવાનો અધિકાર પણ એ મળે છે. ઠીક છે. આની વિગતવાર ચર્ચા જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સ આપણે ભણીશું, એટલે કે મૂળભૂત અધિકારો ભણીશું, ત્યારે આની વિગતવાર ચર્ચા કરીશું. પછી તમામ લઘુમતીઓને સ્થાપના અને વહીવટ કરવાનો શું મળે છે? અધિકાર રહેશે. તેમને પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ પણ સ્થાપી આપવામાં આવશે. આવી બાબતની ચર્ચા પણ કયો અનુચ્છેદ કરે છે? અનુચ્છેદ 30. કયો કરે છે? અનુચ્છેદ 30. એટલે સિમ્પલમાં અનુચ્છેદ નંબર 26, અનુચ્છેદ નંબર 27, 28, 29 અને 30. આના આધારે આપણે એવું કહી શકીએ કે જે ભારતનું બંધારણ છે એ કયા પ્રકારનું છે? બિન સાંપ્રદાયિક પ્રકારનું છે.
ઠીક છે, આની વિગતવાર ચર્ચા આપણે ફંડામેન્ટલ રાઇટ્સમાં કરીશું. અત્યારે ખાલી એક તમે ખ્યાલ લઈ લો કે ભારતનું બંધારણ કઈ રીતના હશે, એની વિશેષતા કઈ રીતના હશે. આગળ વાત કરીશું. રાજ્ય તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા આ આવશે DPSP માં. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત, જેમાં અનુચ્છેદ નંબર 44 શું કરે છે કે નાગરિક સંહિતા સુરક્ષિત કરવાનો શું કરશે, પ્રયાસ કરશે. અત્યારે આવે છે ને યુનિફોર્મ સિવિલ કોડ, લાગુ થઈ ગયો છે કે બાકી છે? ચકાસી લેજો એક વખત. UCC બિલ પાસ થયું છે કે બાકી છે, શું છે શું નથી એની તમે માહિતી મેળવજો. ઠીક છે, અને કમેન્ટ બોક્સમાં જણાવજો કે UCC શું છે, સમાન નાગરિક સંહિતા શું છે, લાગુ થઈ ગયો છે કે નથી, કઈ રીતે કઈ કઈ બાબતો એની અંદર છે, બધી જ માહિતી તમારે ક્યાં લખવાની છે? કમેન્ટ બોક્સની અંદર. આગળ જોઈશું કે ધર્મનિરપેક્ષતાની પશ્ચિમી વિભાવના શું છે. ધર્મ અને રાજ્ય રાજકારણ વચ્ચે સંપૂર્ણ અલગતા દર્શાવે છે. બિનસાંપ્રદાયિકતાનો આ નકારાત્મક ખ્યાલ ભારતીય પરિસ્થિતિમાં અયોગ્ય છે, જ્યાં સમાજ બહુધાર્મિક છે. આથી ભારતીય બંધારણ બિનસાંપ્રદાયિકતાના સકારાત્મક ખ્યાલને મૂર્તિબંધ કરે છે, એટલે કે તમામ ધર્મોને સમાન આદર આપવો તથા તમામ ધર્મોનું સમાન રીતે શું કરવું? રક્ષણ કરવું. સિમ્પલ. કે જે પશ્ચિમી દેશો છે તે પણ પોતે ક્યાંક ને ક્યાંક કેવા છે? બિનસાંપ્રદાયિક છે. બિનસાંપ્રદાયિક એટલે કે ત્યાં ધર્મનો કોઈ પણ શું નથી લેવામાં આવતો, એટલે કે આપણે કહીએ ને કે એના જોડેથી કંઈક બાબતો લેવાની હોય, એટલે ધર્મથી કંઈક બાબતો શીખવાની હોય, એ ધર્મને રાખવાનું કે નહીં. ઠીક છે, તો એ ધર્મને કંઈક લગતી બાબતો હોય એ કોઈ દિવસ એ લોકો સ્વીકારતા નથી. એટલે સિમ્પલમાં એવું કહે કે ધર્મને પોતાના અંદર કોઈ દિવસ સ્થાન આપતા નથી. એટલે ત્યાંનો જે બિનસાંપ્રદાયિકતાનો ખ્યાલ છે કેવો છે? નકારાત્મક. કેવો છે? નકારાત્મક. પરંતુ ભારતની અંદર જ્યારે બિનસાંપ્રદાયિકતાની વાત કરીશું તો ભારતની અંદર બિનસાંપ્રદાયિકતાનો ખ્યાલ પોઝિટિવ છે તો સકારાત્મક છે. કઈ રીતે? તો ભારતની અંદર ભલે કોઈક ધર્મને પ્રોત્સાહન નથી આપવામાં આવતું, પરંતુ દરેક ધર્મને કેવી રીતે જોવામાં આવે છે? સમાન રીતે જોવામાં આવે છે. તો ભારતની અંદર સર્વધર્મ સમભાવનો શું જોવા મળે છે? ખ્યાલ જોવા મળે. તો જે વેસ્ટર્ન કલ્ચર ધરાવતા દેશ છે, એટલે કે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે, તેમની અંદર કાં તો પશ્ચાત દેશો છે, તેમની અંદર બિનસાંપ્રદાયિકતાનો ખ્યાલ કેવો છે? નકારાત્મક. પરંતુ ભારતની અંદર બિનસાંપ્રદાયિકતાનો ખ્યાલ તમને કેવો જોવા મળે છે? સકારાત્મક જોવા મળે. તદુપરાંત બંધારણે સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની જૂની પ્રણાલીને પણ નાબૂદ કરી છે, એટલે કે ધર્મના આધારે ધારાસભામાં બેઠકોનું આરક્ષણ. જો કે તે અનુસૂચિત જાતિ અને સૂચિત જનજાતિ માટે તેમને પર્યાપ્ત પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે બેઠકોના કામ ચલાવ અનામતની જોગવાઈ કરી છે. તો ધર્મના આધારે જે કંઈક જોગવાઈ હતી, એટલે કે સીટ્સ આપવામાં આવતી હતી, ઠીક છે, અત્યારે જોગવાઈને પણ શું કરવામાં આવ્યું છે? નાબૂદ કરવામાં આવ્યું છે. એટલે કોઈ પણ વ્યક્તિને ધર્મના આધારે શું નથી આપવામાં આવતું? સીટ્સ આપવામાં આવતી નથી. તો શાના આધારે આપવામાં આવશે? તો જે કંઈ અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે, ઠીક છે, તેઓ માટે ભારત સરકારે શું રાખ્યું છે? અત્યાર સુધી રિઝર્વેશન રાખ્યું છે. કારણ કે એ લોકો હજી પણ ઘણા બધા શું છે? સમાજની અંદર પાછળ રહી ગયા છે. તેના માટે ઠીક છે, તેમનો વિકાસ થવો જોઈએ, સારી રીતે આગળ આવવા જોઈએ, એટલે એમને પણ એક તકની શું મળવી જોઈએ? સમાનતા મળવી જોઈએ. તે માટે સરકાર એમને શું પૂરું પાડે છે? રિઝર્વેશન પૂરું પાડે. તો તમને એ ક્લિયર થયો છે કે ભારતીય બંધારણની જે આગળની લાક્ષણિકતા હતી, કઈ લાક્ષણિકતા હતી? બિનસાંપ્રદાયિક રાજ્યની, તે શું થાય છે? પૂરી થાય છે. મારા ખ્યાલથી તમને આ બિનસાંપ્રદાયિક રાજ્ય છે એનો શું આવી ગયો હશે? એ ખ્યાલ આવી ગયો હશે. હવે જોઈશું આગળની લાક્ષણિકતા શું કહે છે. ભારતીય બંધારણ શું ધરાવે છે? સાર્વત્રિક પુખ્ત મતાધિકારને લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓના આધાર તરીકે અપનાવે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના દરેક નાગરિકને જાતિ, કાં તો જાતિ, ધર્મ, લિંગ, સાક્ષરતા, સંપત્તિ વગેરેના કોઈ પણ ભેદભાવ વિના મતદાન કરવાનો શું છે? અધિકાર છે. 1988ના 61માં બંધારણીય સુધારા દ્વારા 1989માં મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષે કરવામાં આવી હતી. તો બિનસાંપ્રદાયિકતાની જે વાત ચાલે છે, એટલે કોઈ પણ સંપ્રદાયના આધારે શું ન કરવામાં આવશે? ભેદભાવ કરવામાં આવશે નહીં. તો વોટિંગ્સની અંદર પણ તમે જોઈ શકો છો, ઠીક છે, વોટિંગ જ્યારે કરવામાં આવે છે ત્યારે એ વ્યક્તિ સાથે ભેદભાવ થાય છે ખરી? ભેદભાવ થઈ શકતો નથી. એ વ્યક્તિ માત્ર ને માત્ર 18 વર્ષ કરતા કેવો હોવો જોઈએ? મોટો હોવો જોઈએ, કાં તો 18 વર્ષનો હોવો જોઈએ, કાં તો એના કરતા શું હોવો જોઈએ? મોટો હોવો જોઈએ. જે વ્યક્તિ આ કન્ડિશન ફૂલફિલ કરતો હોય એ વ્યક્તિ શું કરી શકે છે? વોટ આપી શકે છે. તો એ વ્યક્તિ સાથે તમે જાતિ, ધર્મ, લિંગ, સાક્ષરતા, સંપત્તિ વગેરેના આધારે શું નથી કરી શકતા? ભેદભાવ કરી શકતા નથી. અને અહીં મહત્વપૂર્ણ એવો બંધારણીય સુધારો, એટલે કે 61મો બંધારણીય સુધારો. કયો બંધારણીય સુધારો? 61મો બંધારણીય સુધારો, કે જેના અંતર્ગત
એજ જે હતી 21 થી કેટલી કરવામાં આવી હતી? 18 કરવામાં આવી હતી. શું કરવામાં આવી હતી? 61મો બંધારણીય સુધારો જે લાવવામાં આવેલો ક્યારે? 1988, પરંતુ પૂરો ક્યારે થયેલો? 1989. તે સમયે કોની સરકાર હતી? કમેન્ટમાં જણાવજો. ઠીક છે, તો આ સમયે 61મો બંધારણીય સુધારો 1989 ની અંદર શું કરવામાં આવી? કે જે વોટિંગ્સની ઉંમર 21 હતી તેના અંતર્ગત કેટલી કરવામાં આવી? 18 કરવામાં આવે. બંધારણના ઘડવૈયાઓ દ્વારા સાર્વત્રિક પુખ્ત મતાધિકારની રજૂઆત એક સાહસિક પ્રયોગ હતો અને દેશના વિશાળ કદ, તેની વિશાળ વસ્તી, ઉચ્ચ ગરીબી, ઠીક છે, સામાજિક અસમાનતા અને જબરદસ્ત નિરક્ષરતાને ધ્યાનમાં રાખીને અત્યંત નોંધપાત્ર હતો. તેના માટે સાર્વત્રિક પુખ્ત મતાધિકાર લોકશાહીને વ્યાપક આધારિત બનાવે છે, સામાન્ય લોકોના સ્વાભિમાન અને પ્રતિષ્ઠામાં વધારો કરે છે, સમાનતાના સિદ્ધાંતને સમર્થન આપે છે, લઘુમતીઓને તેમના હિતોનું રક્ષણ કરવા સક્ષમ બનાવે છે અને નબળા વર્ગો માટે શું પૂરી પાડે છે? નવી આશાઓ પૂરી પાડે છે અને દ્રષ્ટિકોણ ખોલે છે. એટલે વિચારો કે બંધારણ ઘડવૈયાઓએ જો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર જ ન આપ્યો હોત તો શું થયું? તો ક્યાંક ને ક્યાંક જે વોટિંગ રાઇટ્સ છે એ સમાજને કઈ કઈ વસ્તુઓ પૂરી પાડે છે? તો એ લોકોનો શું હતો? એક સાહસિક પ્રયોગ હતો. એટલે કે બહુ એવી સારી બાબત કહેવાય કે આ લોકોએ ભારતના જે કે પ્રજા છે એમને શું આપ્યો છે? સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર, કે જેના લીધે લોકોને, એટલે કે દેશ જે છે વિશાળ કદ ધરાવે છે, વિશાળ વસ્તી ધરાવે છે, ઉચ્ચ ગરીબી છે, સામાજિક શું જોવા મળે? અસમાનતા જોવા મળે, જબરદસ્ત નિરક્ષરતા છે, ઠીક છે. આ બધી વસ્તુઓ હતી છતાં પણ આ લોકોએ ભારતની પ્રજાને શું આપ્યો છે? સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. જેના લીધે શું થયું? કે જે લોકો છે, ઠીક છે, કે લોકશાહીનો શું થઈ ગયો? હવે વ્યાપક આધારિત વસ્તુ બની ગઈ. એટલે કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર છે એ લોકશાહી માટે શું છે? વ્યાપક આધાર છે. એના પછી કે જે લોકો છે, લોકોનો આ શું છે? સ્વાભિમાન છે અને એમની પ્રતિષ્ઠામાં શું કરે છે? વધારો કરે છે. આવે ને પેલા પોલિટિશિયન જ્યારે ઇલેક્શન આવે ત્યારે બધા પગે લાગે. કેમ? કારણ કે તમારી જોડે કઈ વસ્તુ હોય છે? વોટિંગ. એટલે વોટિંગ પાવર કોની જોડે હોય છે? તમારી જોડે. એટલે જો તમને શું મળે છે? સ્વાભિમાન મળે છે. શું મળે છે? સ્વાભિમાન. અને તમારી પ્રતિષ્ઠામાં શું થાય છે? વધારો થાય છે. અને ક્યાંક ને ક્યાંક તમે તમારા વોટ્સના લીધે સરકારને શું કરી શકો છો? ચેન્જ કરી શકો છો. ઠીક છે, જો સારી રીતે વ્યવસ્થિત રીતે વોટ્સ આપવામાં આવે ને જો એ વ્યક્તિ કામ ન કરતો હોય તો તમે આવતા વર્ષે, એટલે કે જ્યારે પાછું ઇલેક્શન આવશે ત્યારે પોતે તમે પોતાના મત દ્વારા એ સરકારને શું કરી શકો છો? બદલી શકો છો અને પોતાના જે કંઈક આશાઓ છે અને દ્રષ્ટિકોણને શું કરી શકો છો? પૂરા કરી શકો છો. તો આવી બાબત પણ તમને ક્યાંથી મળે છે? સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના લીધે. તો ક્યાંક ને ક્યાંક બંધારણની આ જે લાક્ષણિકતા છે એ ઘણી બધી સારી એવી બાબતો કોને પૂરી પાડે છે? ભારતના નાગરિકોને પૂરી પાડે છે. તો એ 12મી એવી લાક્ષણિકતા એ શું થાય છે? પૂરી થાય છે. 13મી લાક્ષણિકતા શું છે? એકલ નાગરિકતા, જેને ઇંગ્લિશમાં કહેવાય છે સિંગલ સિટીઝનશીપ. શું કહેવાય છે? સિંગલ સિટીઝનશીપ. તો ભારતનું જે બંધારણ છે એ કેવી નાગરિકતા પર આધારિત છે? એકલ નાગરિકતા પર આધારિત છે. ઠીક છે. સિંગલ સિટીઝનશીપ એટલે આપણે ભારતમાં રહીએ છીએ તો જ્યારે પણ નાગરિકતા પૂછવામાં આવે ત્યારે આપણે ઇન્ડિયન્સ કહીએ છીએ કે અમે શું છીએ? ભારતીય છે અથવા તો ઇન્ડિયન છે. કોઈ દિવસ આપણે રાજ્યના આધારે એવું નથી કહેતા કે હું ગુજરાતનો છું તો હું ગુજરાતીયન છું, મહારાષ્ટ્રનો છું તો હું મહારાષ્ટ્રીયન છું, ઉત્તર પ્રદેશ હોય તો યુપીયન છું, આવું કહીએ છીએ? નથી કહેતા. આપણે શું કહીએ છીએ? કે હું શું છું? ઇન્ડિયન છું. પરંતુ અમેરિકા જેવા દેશની અંદર જશું, ઠીક છે, ઠીક છે, તો અમેરિકા જે દેશ છે યુએસ, એની અંદર પોતે અમેરિકાની એક નાગરિકતા હશે. આપણને ખ્યાલ જ છે કે અમેરિકા જે છે અલગ અલગ રાજ્યો ભેગા થઈને શું બન્યો છે? અમેરિકા બન્યો છે. પરંતુ ભારતની અંદર અલગ અલગ રાજ્ય ભેગા થઈને ભારત નથી બન્યું. ઠીક છે. રાજ્યનો સંઘ કોણ છે? કમેન્ટમાં જણાવો. યુએસ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, એની વાત કરીએ. ઠીક છે. તો જે અમેરિકા છે અલગ અલગ રાજ્યો ભેગા થઈને શું બન્યું છે? અમેરિકા. એટલે રાજ્યને એવો હક છે કે તેઓને અમેરિકામાંથી છૂટું થવું હોય તો તે શું થઈ શકે છે? ત્યાંથી છૂટા થઈ શકે છે, એટલે અલગ થઈ શકે છે. પરંતુ ભારતની અંદર આવું કંઈ નથી. ઠીક છે. તેથી અમેરિકાની અંદર પોતાની સેન્ટ્રલની એક શું હશે? નાગરિકતા હશે અને જે તે રાજ્યની શું હશે? નાગરિકતા હશે. અને અમેરિકા દેશની અંદર છે ને પોતાનું યુએસએનું એક અલગ બંધારણ છે અને રાજ્યનું પણ પોતાનું એક શું હોય છે? અલગ બંધારણ. પરંતુ ભારત દેશની અંદર તમને આવું કંઈક જોવા મળશે નહીં. ભારતની અંદર એક જ બંધારણ છે, એક જ શું જોવા મળશે? નાગરિકતા જોવા મળશે. જોઈએ શું કહેવા માંગે છે. તો ભારતીય બંધારણ
સંઘીય હોવા છતાં તે કેવું છે? દ્વિરાજનીતિ, એટલે કે ભારતની અંદર તમને કેન્દ્ર પણ જોવા મળશે અને શું જોવા મળશે? રાજ્ય પણ જોવા મળશે. તે માત્ર એક જ નાગરિકતા એટલે કે ભારતીય નાગરિકતાની શું કરે છે? જોગવાઈ કરે છે. તો આપણે વાત કરી ગયા. બીજી બાજુ યુએસએ જેવા દેશોમાં દરેક વ્યક્તિ માત્ર યુએસએ નો નાગરિક નથી, પરંતુ તે ચોક્કસ રાજ્યનો પણ શું છે? નાગરિક છે, જેનો તે શું ધરાવે છે? સંબંધ ધરાવે છે. આમ તે બંને પ્રત્યે શું ધરાવે છે? નિષ્ઠા ધરાવે છે અને બેવડા અધિકારનો શું માને છે? આનંદ માને છે. એટલે કેન્દ્ર તરફથી અધિકાર માનશે અને રાજ્ય તરફના પણ શું માનશે? અધિકાર માનશે. એક રાષ્ટ્રીય સરકાર દ્વારા આપવામાં આવે છે અને એક રાજ્ય સરકાર દ્વારા. અન્ય રીતે વાત કરીશું તો ભારતમાં તમામ નાગરિકો ગમે તે રાજ્યમાં જન્મ્યા હોય, રહેતા હોય, સમગ્ર દેશમાં નાગરિકતા શું ધરાવે છે? સમાન રાજકીય અને નાગરિકોને અધિકારોનો શું માને છે? આનંદ માને છે અને તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવતો નથી. ભલે ગમે તે તમે રાજ્યમાં શું પામ્યા હો, જન્મ પામ્યા હો, ગમે તે રાજ્યમાં રહેતા હોય, છતાં પણ તમને કઈ નાગરિકતા મળશે? ભારતીય નાગરિકતા મળશે. પરંતુ યુએસએ ની અંદર એવું નથી. અમેરિકાની અંદર બે પ્રકારની નાગરિકતા હોય. એક તો તમારું યુએસએ ની નાગરિકતા અને જે તે રાજ્યની શું હશે? નાગરિકતા હશે. એટલે ત્યાં તમને કેવું નાગરિકત્વ જોવા મળે છે? બેવડું નાગરિકત્વ જોવા મળે. પરંતુ ભારતમાં આવું કંઈક જોવા મળશે નહીં. એકલ નાગરિકતા અને તમામ લોકો માટે સમાન અધિકારો માટેની બંધારણીય જોગવાઈ હોવા છતાં ભારત કોમી રમખાણો, વર્ગ સંઘર્ષ, જાતિ યુદ્ધો, ભાષાકીય વિવાદો, અથડામણો, વંશીય વિવાદોનો સાક્ષી રહ્યો છે. આનો અર્થ એ થયો કે બંધારણના ઘડવૈયાનું જે એક અખંડ અને સંકલિત ભારતીય રાષ્ટ્ર નિર્માણ કરવાની જે ધ્યેય સંપૂર્ણ રીતે સાકાર થયો નથી. તો ભારતની અંદર એકલ નાગરિકતા છે, છતાં પણ ભારતની અંદર તમને કઈ કઈ વસ્તુ જોવા મળે છે? સૌથી પહેલા કોમી રમખાણો જોવા મળે. એના પછી વર્ગ સંઘર્ષ જોવા મળશે, એટલે કે અલગ અલગ વર્ગોમાં સંઘર્ષ થાય છે. એના પછી જાતિ યુદ્ધો, જાતિના આધાર પર યુદ્ધ થાય છે, તમે અવારનવાર ન્યૂઝમાં જોતા હશો. ભાષાકીય અથડામણો પણ જોવા મળે છે, દક્ષિણની અંદર સૌથી વધારે જોવા મળે. એના પછી વંશીય વિવાદોનું પણ શું રહ્યું છે? સાક્ષી રહ્યું છે. તો બંધારણના ઘડવૈયાએ ભારતની અંદર એકલ નાગરિકતા આપવાનો મૂળ હેતુ શું હતો? કે સંપૂર્ણ ભારતમાં શું સ્થાપવી જોઈએ? શું સ્થપાવવી જોઈએ? તો અખંડિતતા. અને શું સ્થપાવવી જોઈએ? એકતા સ્થપાવવી જોઈએ. પરંતુ આવું બધું થાય છે તો તેના લીધે જે બંધારણ ઘડવૈયા જે હતા કે તેમના જે દ્રષ્ટાંત હતા તે ક્યાંક ને ક્યાંક એ પૂરા થતા જોવા મળતા નથી. એટલે ત્યાંમાં હજી આજે શું જોવા મળે છે? ખામી જોવા મળે છે. તો ખામી બંધારણમાં છે કે લોકોની અંદર છે, કાં તો લોકોના વિચારમાં છે? ઠીક છે. તો આ જ મેન્સમાં પ્રશ્ન પૂછાઈ જાય કે ઠીક છે કે આટલું બધી વસ્તુઓ થાય છે, એટલે કોમી રમખાણો થાય છે, વર્ગ સંઘર્ષો થાય છે, જાતીય અથડામણો થાય છે. ઠીક છે. તો ભારતની અંદર જે એકલ નાગરિકતા લાવવામાં આવેલી, શાના માટે લાવવામાં આવેલી? કે દેશની એકતા અને અખંડિતતા માટે લાવવામાં આવેલી. તે અત્યારે પણ એ વસ્તુને પુરવાર કરે છે કે કરતી નથી? આની વિગતવાર ચર્ચા કરો, કાં તો આની માહિતી આપો. તો મેન્સમાં લખવાનું આવે ત્યારે તમારે આના પર લખવાનું આવશે. આગળ વાત કરીશું. આગળની લાક્ષણિકતા છે સ્વતંત્ર સંસ્થા. એટલે કે ભારતમાં કઈ કઈ એવી સંસ્થાઓ છે કે જે સ્વતંત્ર રીતે શું કરી શકે છે? કાર્ય કરી શકે. તો ભારતીય બંધારણમાં માત્ર સરકારના કાયદાકીય, ઠીક છે, એટલે કે સરકાર કઈ કઈ પ્રકારની હશે? કેન્દ્ર અને રાજ્ય. એની કાયદાકીય, કારોબારી અને ન્યાયિક અંગોની શું કરતું નથી? જોગવાઈ કરતું નથી. પણ અમુક સ્વતંત્ર સંસ્થાઓની શું કરે છે? સ્થાપના પણ કરે છે. તેઓની કલ્પના ભારતમાં લોકશાહી પ્રણાલીના મોટા કામ તરીકે બંધારણ દ્વારા કરવામાં આવી છે. તો ભારતના બંધારણમાં માત્ર ને માત્ર કાયદાકીય બાબતો, ઠીક છે, એના પછી કારોબારી અને છેલ્લે શું આવશે? ન્યાયિક પાલિકાની તો વાત કરવામાં આવે જ, પરંતુ તેની સાથે સાથે આ ભારતની અંદર કેટલીક એવી સંસ્થાઓ છે કે જે સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે. એટલે કે સ્વતંત્ર સંસ્થાઓની સ્થાપના કરવાની વાત પણ ક્યાં કરવામાં આવે છે? ભારતીય બંધારણની અંદર. જોઈએ સૌપ્રથમ સંસદ, રાજ્ય વિધાનસભાઓ, ભારતના રાષ્ટ્રપતિના કાર્યાલય અને ભારતના ઉપરાષ્ટ્રપતિના કાર્યાલયની મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે કોણ છે? ચૂંટણી પંચ. તો ચૂંટણી પંચ કોણ કોનું ઇલેક્શન કરાવી શકે? સંસદનું. પછી રાજ્ય વિધાનસભાઓનું એટલે કે એમએલએ નું ઇલેક્શન, ભારતના રાષ્ટ્રપતિનું અને તેના કાર્યાલય અને ભારતના ઉપરાષ્ટ્રપતિનું શું કરાવી શકે છે? ઇલેક્શન કરાવી શકે છે. આવી સત્તા કોની જોડે છે? ચૂંટણી પંચ. હાલ જ અત્યારે ઇલેક્શન પૂરું થયું છે, તો ઇલેક્શન પંચ કઈ કઈ ચૂંટણી કરાવી શકે? એટલે કે ચૂંટણી પંચ, ઇલેક્શન પંચ ને ઇલેક્શન કમિશન, કાં તો ચૂંટણી પંચ કઈ કઈ
ચૂંટણીઓ કરાવી શકે. સંસદ, એના પછી વિધાનસભા, એના પછી રાષ્ટ્રપતિ અને એના પછી ઉપરાષ્ટ્રપતિ. બીજું ઇસ્યુ, કેન્દ્ર અને રાજ્ય સરકારોના ખાતાઓનું ઓડિટ કરવા માટે ભારતમાં શાની નિમણૂક કરવામાં આવશે? કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. એટલે કેન્દ્ર સરકાર છે અને જે રાજ્ય સરકાર છે આ ક્યાંક ને ક્યાંક ખર્ચાઓ કરે કે નહીં, તો એ ખર્ચાઓની જાણ રાખવાનું કાં તો ઓડિટ એટલે કે હિસાબ રાખવાનું કાર્ય કરવા માટે એક વ્યક્તિ હશે. કોણ હશે? કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, જેને શોર્ટમાં શું કહેવાય છે? કેગ. શું કહેવાય છે? કેગ. એટલે પ્રથમ એવી સ્વતંત્ર સંસ્થા એટલે ઇલેક્શન કમિશન. બીજો એવા સ્વતંત્ર વ્યક્તિ કાં તો જે પદ હોય એ કયું છે? કે. ત્રીજું જોઈશું યુપીએસસી, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, અખિલ ભારતીય સેવાઓ અને ઉચ્ચ સેન્ટ્રલ માટે ભરતી માટેનું પરીક્ષાઓનું આયોજન કરશે. એટલે ત્રીજી બોડી જે છે સ્વતંત્ર રીતે કામ કરે કઈ છે? યુપીએસસી. ઠીક છે. સેવાઓ અને શિસ્ત સંબંધી બાબતો પર રાષ્ટ્રપતિને સલાહ આપતી. ઠીક છે. પછી આગળ આવશે દરેક રાજ્યમાં રાજ્ય જાહેર સેવા, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન. દાખલા તરીકે ગુજરાતમાં કયું છે? જીપીએસસી. એટલે જે તે દરેક રાજ્યનું શું હશે? સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન હશે. તે પણ સ્વતંત્ર રીતે શું કરશે? કાર્ય કરશે. આગળ જોઈશું તો એના સંબંધિત જે કંઈક બાબતો હોય છે, સલાહ સૂચન કરવાનું, એ બધું કાર્ય પણ કોણ કરશે? આ સ્વતંત્ર સંસ્થા કરશે. તે જ રીતે આની અંદર જે કંઈક મુખ્ય વ્યક્તિઓ હોય છે, અધ્યક્ષ હોય, ઉપાધ્યક્ષ હોય છે, તેમનો કાર્યકાળ, સેલરી, આ બધું જ નક્કી કરવાનું કામ આ સંસ્થાઓ શું કરી શકે? પોતે જ કરી શકે. તો ભારતની અંદર કઈ કઈ સ્વતંત્ર સંસ્થાઓ છે? સૌપ્રથમ ઇલેક્શન કમિશન, બીજું એવું પદ કેગ, ત્રીજું યુપીએસસી, ઠીક છે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, ચોથું આવશે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન. તે જ રીતે આ પોતે જ પોતાના જે અધ્યક્ષ હોય તેમની શું કરી શકે છે? નિમણૂક કરી શકે. તે જ રીતે આ લોકો અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, તેમનો કાર્યકાળ, કઈ કઈ લાયકાતો હોય છે, એ બધું નક્કી કરવાનું કામ કોણ કરી શકે છે? આ જ કરી શકે છે. આગળ જોઈશું. પછી આવશે 15મી આપાતની જોગવાઈ એટલે કે ઇમરજન્સી પ્રોવિઝન. ઠીક છે. આપાતની જોગવાઈ કઈ રીતના છે? તો ભારતના બંધારણની 15મી જે લાક્ષણિકતા છે એ કઈ છે? આપાતની જોગવાઈ. જોઈએ ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિને કોઈ પણ અસાધારણ પરિસ્થિતિને અસરકારક રીતે પહોંચી વળવા સક્ષમ બનાવવા માટે વિસ્તૃત કટોકટીની જોગવાઈઓ છે. આ જોગવાઈઓનો સમાવેશ પાછળની તર્કસંગતતા એ છે કે દેશની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા અને સુરક્ષા, લોકશાહી, રાજકીય વ્યવસ્થા અને બંધારણ ને શું કરી શકે? ટકાવી રાખે. સિમ્પલમાં કહીએ તો ભારતની અંદર જ્યારે બંધારણને લગતી અસાધારણ પરિસ્થિતિ નિર્માણ થાય એટલે કે બાહ્ય યુદ્ધ થઈ જાય, આક્રમણ થઈ જાય, ત્યારે રાષ્ટ્રને ધોકો હોય એટલે કે નુકસાન હોય. બીજું કે દેશ જે છે, ઠીક છે, જે દેશ છે એની અંદર રહેલા જે રાજ્ય છે એ બંધારણ પ્રમાણે કાર્ય ન કરતા હોય અને ક્યારેક ફાઇનાન્શિયલ ક્રાઇસિસ એટલે કે આપણે શું કહી શકાય એને કે અર્થવ્યવસ્થાને લગતી કંઈક પ્રોબ્લેમ્સ ઊભી થાય, ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હોય જેને ફાઇનાન્શિયલ ઇમરજન્સી કહીએ છીએ, આવું કંઈક ઉદ્ભવ થાય ત્યારે આ બધું જ વ્યવસ્થિત કરવા માટે દેશની અંદર શું કરવામાં આવે? આપાતકાલ ઘોષિત કરવામાં આવે. અને આ બધી સત્તા કોની જોડે હોય છે? રાષ્ટ્રપતિ જોડે હોય છે. રાષ્ટ્રપતિ જોડે હોય છે. ઠીક છે. તો રાષ્ટ્રપતિ જોડે આ બધી સત્તા હોય છે. તેના પાછળનું કારણ શું છે? તો આવી જોગવાઈ શાના માટે હોય છે? કે જેના થકી દેશનું જે સાર્વભૌમત્વ છે, એકતા છે, અખંડિતતા છે અને દેશની શું જળવાઈ રહેવી જોઈએ? સુરક્ષા જળવાઈ રહે. તે માટે આ બધી જ સત્તા કોની જોડે જતી રહી છે? રાષ્ટ્રપતિ જોડે. ઠીક છે. આગળ વાત કરીશું તો બંધારણમાં 3 પ્રકારની શું જોવા મળે છે? કટોકટી જોવા મળે છે એટલે કે તેની જોગવાઈ જોવા મળે છે. જોઈએ કે જે અનુચ્છેદ નંબર 352 છે, પછી 365, પછી કયું છે એટલે કે 356 છે, 365 છે, 360 છે. જોઈએ યુદ્ધ અથવા બાહ્ય આક્રમણ અથવા સશસ્ત્ર વિદ્રોહની જમીન પર રાષ્ટ્રીય કટોકટી એટલે રાષ્ટ્રીય કટોકટીનો ઉલ્લેખ તમને કયા અનુચ્છેદમાં જોવા મળે છે? 352. તો રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાગુ થશે? જ્યારે બાહ્ય યુદ્ધ આક્રમણ થઈ જાય એટલે બીજો દેશ આપણી પર શું કરી દે? હુમલો કરી દે. કાં તો દેશની અંદર કેવો વિદ્રોહ થઈ જાય? સશસ્ત્ર વિદ્રોહ. કયો વિદ્રોહ? સશસ્ત્ર વિદ્રોહ. બીજી ઇમરજન્સી જોઈશું. રાજ્યોમાં બંધારણીય તંત્રની નિષ્ફળતા એટલે કે જે રાજ્ય સરકાર છે, કોઈ પણ રાજ્ય હોય એ રાજ્ય જો બંધારણ પ્રમાણે કાર્ય ન કરતું હોય ત્યારે રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ કઈ કટોકટી લાગુ કરી શકે છે? બંધારણીય કટોકટી, જેને શું કહેવાય છે? પ્રેસિડેન્ટ રૂલ્સ પણ કહેવાય છે. આગળ જોઈશું. અને કેન્દ્રના નિર્દેશનો શું કરવામાં આવશે? એટલે કે જે કેન્દ્રના નિર્દેશનો હશે ત્યારે લાગુ કરવામાં આવશે. ઠીક છે. જ્યારે આવું કંઈક બને ને ત્યારે સંપૂર્ણ સત્તા
એ રાજ્યનું સંચાલન કરવાની કોના જોડે જતી રહે છે? કેન્દ્ર જોડે. એક તો કન્ડિશન કઈ છે બંધારણીય કટોકટી લાગુ કરવા માટે? એક તો જે રાજ્ય સરકાર છે એ બંધારણ પ્રમાણે કાર્ય ન કરતી હોય ત્યારે, અને બીજું કેન્દ્ર દ્વારા રાજ્યને કોઈ આદેશ આપવામાં આવતો હોય અને એ આદેશોનું પાલન રાજ્ય સરકાર જો વ્યવસ્થિત રીતે ન કરે ત્યારે પણ કઈ જોગવાઈ લાગુ કરવામાં આવે છે? બંધારણીય જોગવાઈ. ઠીક છે. કયા અનુચ્છેદ હેઠળ લાગુ કરવામાં આવશે? આ બીજી. ત્રીજી છે 365. પછી ભારતની નાણાકીય સ્થિરતા અથવા ધિરાણ, ઠીક છે, કલમ 360 માટે જોખમના આધારે કઈ કટોકટી? નાણાકીય કટોકટી. એટલે કે ભારતની અંદર અચાનક બહુ ભાવમાં વધારો થવા માટે કઈક બેલેન્સ ઓફ પેમેન્ટ શીટ, ખ્યાલ છે ઇકોનોમિક્સમાં આવતું હશે. તો જ્યારે બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે કે આયાત નિર્યાતનું જે બેલેન્સ હોય છે, ઠીક છે, આપણા જોડે જે વિદેશી મુદ્રા ભંડાર હોય છે એમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ્સ આવે ત્યારે આવી કઈ પ્રકારની શું ઘોષિત કરવામાં આવે છે? નાણાકીય કટોકટી. અત્યારે શ્રીલંકામાં જ ઘોષિત કરવામાં આવેલી, તમને ખ્યાલ હશે તો. ઠીક છે. તો કઈ કઈ પ્રકારની કટોકટી આવે છે? સૌપ્રથમ રાષ્ટ્રીય કટોકટી, બીજી કઈ કટોકટી આવે છે? બંધારણીય કટોકટી, અને ત્રીજી કઈ કટોકટી આવે છે? નાણાકીય કટોકટી. તો આર્ટિકલ નંબર 352, 300 પછી કયો આવશે? 56, અને ત્રીજી કઈ આવશે? 360. ડિફરન્સ કેટલાનો છે? 4 નો છે. એટલે તમે 4 એડ કરતા જાઓ એટલે તમને શું મળી જશે? કટોકટીની જો કે અનુચ્છેદ છે મળી જશે 352, 356 અને 360. 352 હેઠળ કઈ કટોકટી? તો સૌપ્રથમ કઈ કટોકટી આવશે? રાષ્ટ્રીય કટોકટી. બીજી કઈ આવશે? બંધારણીય કટોકટી, કાં તો એને શું કહેવાય છે? રાષ્ટ્રપતિ શાસન. અને ત્રીજી કઈ કટોકટી આવશે? નાણાકીય કટોકટી. અને 365 હેઠળ ક્યારે લાગુ કરવામાં આવી શકે છે? તો એ યાદ રાખજો કે 365 હેઠળ રાષ્ટ્રપતિ શાસન કાં તો બંધારણીય કટોકટી ક્યારે લાગુ કરી શકાય છે? કે જે રાજ્ય છે એ કેન્દ્ર દ્વારા આપવામાં આવતા આદેશોનું, નિર્દેશોનું પાલન કરતી નથી ત્યારે આવા પ્રકારની શું કરી શકાય છે? કટોકટી લાગુ કરી શકાય છે. શક્તિશાળી અને રાજ્ય કેન્દ્રના સંપૂર્ણ નિયંત્રણમાં જાય છે તે બંધારણના ઔપચારિક સુધારા વિના સંઘીય માળખાને એક રૂપમાં રૂપાંતરિત કરે છે. રાજકીય પ્રણાલીનું સંઘીયમાંથી એકાત્મકમાં આ પ્રકારનું પરિવર્તન એ ભારતીય બંધારણની શું જોવા મળે છે? વિશિષ્ટ વિશેષતા છે. તો ભારત કેવું છે? સંઘાત્મક છે ને, એટલે કે અલગ અલગ રાજ્યો કોના હેઠળ કાર્ય કરે છે? કેન્દ્રના હેઠળ. તો જે તે રાજ્ય જોડે પોતાની સત્તા છે જ ને, પરંતુ જ્યારે કટોકટી લાગુ કરવામાં આવશે તો આ બધી જ સત્તા કોની જોડે જતી રહે છે? કેન્દ્ર જોડે. એટલે આવી રીતે ભારત જે એ દેશ એ સંઘાત્મકની સાથે કેવું છે? એકાત્મક જોવા મળે છે. અને આ ભારતીય બંધારણની શું છે? એક વિશિષ્ટ લાક્ષણિકતા છે. ક્લિયર છે આટલું? વધીશું આગળ. 16મી એવી લાક્ષણિકતા, ભારતની અંદર 3 સ્તરીય શું જોવા મળે છે? સરકાર જોવા મળે. સિમ્પલ છે કે સૌથી કેન્દ્ર સ્તરે તમને કઈ સરકાર જોવા મળશે? કેન્દ્ર સ્તરે કેન્દ્ર સરકાર. જે તે રાજ્યમાં કઈ સરકાર? રાજ્ય સરકાર. અને આ રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ. સ્થાનિક સ્વરાજ એટલે કે 2 સંસ્થાઓ આવે, પંચાયત કાં તો નગરપાલિકા. તો કેટલા સ્તરની સરકાર થઈ ગઈ? જો સ્થાનિક સ્તર, રાજ્ય સ્તર અને કેન્દ્ર સ્તર. તો આ કેટલા સ્તરની વ્યવસ્થા થઈ ગઈ? ત્રિસ્તરીય સરકારની વ્યવસ્થા તમને ક્યાં જોવા મળે છે? ભારતની અંદર જોઈશું. શરૂઆતમાં ભારતીય બંધારણની અન્ય કોઈ પણ સંઘીય બંધારણની જેમ દ્વિરાજનીતિ પ્રદાન કરે છે. કેન્દ્ર અને રાજ્યોનો સંગઠન અને સત્તાને લગતી જોગવાઈ ધરાવે છે. બાદમાં 73મો અને 74મા બંધારણીય સુધારા દ્વારા 1992માં સરકારના ત્રીજા સ્તર એટલે કે સ્થાનિક સ્તરનો શું કરવામાં આવ્યો? ઉમેરો કરવામાં આવ્યો. વિશ્વના અન્ય કોઈ પણ બંધારણમાં આવું જોવા મળતું નથી. તો જે મૂળ બંધારણ હતું તેની અંદર આપણને કેટલા સરકારની વ્યવસ્થા જોવા મળતી હતી? દ્વિસ્તરીય સરકાર એટલે કેન્દ્ર અને રાજ્ય. તો ભારતમાં શું પંચાયત હતું? ને હતું, પરંતુ એનો સમાવેશ બંધારણની અંદર હતો નહીં. તો એનો સમાવેશ કયા બંધારણીય સુધારા દ્વારા કરવામાં આવ્યો? 73મો અને 74મો બંધારણીય સુધારા. તો 73મા દ્વારા શું એડ કરવામાં આવ્યું હશે? ઠીક છે, 73મો બંધારણીય અને 74મો બંધારણીય સુધારો. તો આ બંને દ્વારા નગરપાલિકા અને જે કંઈક પંચાયત છે, આ બંને કેવી સંસ્થાઓ છે? સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. આનો સમાવેશ ક્યાં કરવામાં આવ્યો છે? બંધારણની અંદર. તો ક્લિયર થયો હશે કે ભારતની અંદર આવી રીતે કેટલા સ્તરીય સરકારની વ્યવસ્થા જોવા મળે છે? 3 સ્તરીય સરકાર. કેટલા સ્તરીય સરકાર? 3 સ્તરીય સરકાર. આગળ વાત કરીશું. 1992ના 73માં સુધારા અધિનિયમને બંધારણમાં કયો ભાગ એડ કર્યો છે? બંધારણમાં 9 ભાગ 9.
કયો ભાગ છે? ભાગ 9. અને નવી અનુસૂચિ કઈ ઉમેરી? 11. ઠીક છે, ભાગ 9 અને અનુસૂચિ કઈ છે? 11 ઉમેરવામાં આવી, જે પંચાયત એક્ટ એટલે કે ગ્રામીણ સ્થાનિક સરકારોને બંધારણીય શું આપવામાં આવી? માન્યતા આપવામાં આવી. એટલે મૂળ બંધારણની અંદર સ્થાનિક સ્વરાજની સંસ્થા હતી એની જોગવાઈ હતી નહીં, પણ આગળ જઈને 73મો અને 74મો બંધારણીય દ્વારા જે કંઈક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એટલે કે નગરપાલિકા અને જે કંઈક પંચાયતો છે તેને કેવો દરજ્જો આપવામાં આવ્યો છે? બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે. ઠીક છે, ભારતમાં પંચાયતો હતી પરંતુ એમને બંધારણીય દરજ્જો હતો નહીં. તો બંધારણીય દરજ્જો ક્યાંથી મળે છે? 73 and 74 જે કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ 1992 હેઠળ તેમને શું મળશે? દરજ્જો મળશે. આગળ જઈને વાત કરીશું 1992માં 74માં સુધારાઓ દ્વારા કાયદાઓ અને બંધારણમાં નવો ભાગ કયો છે? 9A. કયો છે? 9A. જો 73માં દ્વારા ભાગ કયો છે? 9 અને 74મો ભાગ દ્વારા કયો છે? 9A. અને કઈ અનુસૂચિ? 12. તો 73 દ્વારા જો બે વસ્તુઓ છે, ભાગ 9 અને અનુસૂચિ 11. 74માં બંધારણીય સુધારા દ્વારા ભાગ 9A અને અનુસૂચિ કઈ છે? 12 ઉમેરવામાં આવી. જે આ 74મો બંધારણીય સુધારો છે એ કોની સાથે સંકળાયેલો છે? શહેરી સંસ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સાથે સંકળાયેલો છે. અને આ કોની સાથે સંકળાયેલો છે? ગ્રામ પંચાયત સાથે. કોની સાથે સંકળાયેલો છે? ગ્રામ પંચાયત સાથે. તો 73માં બંધારણીય સુધારા દ્વારા કઈ કઈ વસ્તુ ઉમેરવામાં આવી છે? તો ભાગ કયો છે? 9 અને કઈ અનુસૂચિ? 11મી અનુસૂચિ. 74મો બંધારણીય સુધારો ભાગ કયો છે? 9A. અને કઈ અનુસૂચિ? 12મી અનુસૂચિ. તો મારા ખ્યાલથી તમને 3 સ્તરીય સરકાર જે છે એનો પણ તમને એ ખ્યાલ આવી ગયો હશે. એટલે ભારતની જે 16મી લાક્ષણિકતા છે એ પૂરી થાય છે. પછી જોઈશું સહકારી મંડળી. કઈ મંડળી? સહકારી મંડળી. જોઈએ સહકારી મંડળી એટલે શું? કે 2011ના 97માં બંધારણીય સુધારા દ્વારા કયો વર્ષ? 2011. કયો બંધારણીય સુધારો? 97મો બંધારણીય સુધારા દ્વારા સહકારી મંડળીઓને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો અને રક્ષણ આપવામાં આવ્યું. આ સંદર્ભમાં તેને બંધારણમાં નીચેના 3 ફેરફારો કરવામાં આવ્યા છે. એટલે કે જે સહકારી સમિતિઓ હતી, ઠીક છે, એને પેલા બંધારણીય દરજ્જો આપવામાં આવતો હતો નહીં. એટલે મૂળ બંધારણમાં તો હતું જ. તો આ ક્યારે એડ કરવામાં આવ્યું? 2011નો કયો સુધારો? 97મો બંધારણીય સુધારો કે જેના અંતર્ગત સહકારી સમિતિને કેવો દરજ્જો આપવામાં આવ્યો છે? બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે. તેને સહકારી મંડળી બનાવવાનો અધિકારને મૂળભૂત અધિકાર બનાવ્યો. કલમ નંબર એટલે કે અનુચ્છેદ નંબર 19. કોઈ પણ સહકારી મંડળીઓ હોય, કોઈ પણ સમૂહ હોય, તે ભેગા થઈને પોતાને શું બનાવી શકે છે? સહકારી મંડળી બનાવી શકે છે. આ પણ શું છે? એક મૂળભૂત અધિકાર છે. તેમાં સહકારી મંડળીઓના પ્રમોશન પર રાજ્યની નીતિના નવા નિર્દેશક સિદ્ધાંત મુજબ અનુચ્છેદ નંબર 43B નો શું થાય છે? સમાવેશ થાય છે. એટલે DPSP માં પણ તમને આ વાત જોવા મળે છે. ત્રીજું, બંધારણમાં એક નવો ભાગ કયો આવ્યો? 9B. જે કોની સાથે સંબંધિત છે? સહકારી મંડળી. કોની સાથે સંબંધિત છે? સહકારી મંડળી. ક્યાંથી ક્યાં છે? અનુચ્છેદ નંબર 243ZH થી 243ZT. તો 9B માં તમને 243 કયું છે? ZH થી કયું છે? 243ZT સુધી તમને શું જોવા મળશે? કોની સંબંધિત અનુચ્છેદ જોવા મળશે? સહકારી મંડળી સંબંધિત અનુચ્છેદ જોવા મળશે. અને 9B માં દેશની સહકારી મંડળીઓ લોકશાહી, વ્યવસાયિક, સ્વાયત્ત અને આર્થિક રીતે સારી રીતે કાર્ય કરે તે સુનિશ્ચિત કરવા માટે વિવિધ જોગવાઈ ધરાવે છે. મલ્ટી સ્ટેટ સહકારી મંડળીઓના સંબંધમાં પક્ષકારોને અને અન્ય સહકારી મંડળીઓના સંદર્ભમાં રાજ્ય વિધાનસભાઓને યોગ્ય કાયદો બનાવવા માટેની શું પૂરી પાડે છે? સત્તા પૂરી પાડે છે. એટલે કે જે તે રાજ્ય હોય તેઓને પોતાની સહકારી મંડળી બનાવી હોય. દાખલા તરીકે સહકારી મંડળીની આપણે વાત કરીશું તો અમૂલ ફૂલ ફોર્મ શું છે? આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ. એટલે કે આનંદની અંદર જે કંઈક કોણ હશે? પશુપાલકો હશે. એ બધા ભેગા થઈને આની શું કરી છે? સ્થાપના કરી છે. તો આ શાનું ઉદાહરણ છે? સહકારી મંડળીનું ઉદાહરણ છે. કઈ મંડળી છે? સહકારી મંડળ. એનું શું જોવા મળે છે તમને? આ ઉદાહરણ. ઠીક છે. તે જ રીતે અલગ અલગ રાજ્યો ભેગા થઈને જો પોતાની સહકારી મંડળી સ્થાપવાની હોય તો એ પણ સ્થાપી શકાય છે. અને તે માટે લગતા કાયદા બનાવવાની સત્તા કોની જોડે રહેલી છે? જે તે રાજ્ય જોડે રહેલી છે. પુરવાર કરવાનું કામ પણ કયો ભાગ કરે છે? 9B. અને આવી બધી જ જોગવાઈઓ તમને ક્યાંથી કયા અનુચ્છેદમાં જોવા મળશે? 243Z થી માંડીને 243ZT સુધી. તો તમને જે 17મી લાક્ષણિકતા છે એ પણ એ ખ્યાલ આવી હશે.
આવી રીતે ભારતીય બંધારણની જે લાક્ષણિકતાઓ છે તે શું થાય છે? પૂરી થાય છે. હવે આગળ જોઈશું કે ઘણા બધા લોકો અત્યારે આપણે શું ભણ્યા? બંધારણની વિશેષતા. પરંતુ ઘણા બધા એવા વ્યક્તિઓ છે જે કોણ છે? મહાન એવા પોલિટિકલ સાયન્ટિસ્ટ કહીએ, ઠીક છે, કે જે રાજ્ય વ્યવસ્થાના બહુ તજ્ઞ હોય છે, તે લોકો ક્યાંક ને ક્યાંક બંધારણની શું કરે છે? ટીકા પણ હોય છે ને દરેક વસ્તુની. સારી બાબતમાં ખરાબ બાબતો ગોતવાની ટેવ જો દુનિયા ન હોય તો કોને હોય? તો આવી જ ઘણી બધી ટેવો ઘણા બધા લોકોને છે અને તેઓએ ભારતના બંધારણને પણ ટીકા કરવાનું છોડ્યું નથી. તો જોઈએ કે ભારતના બંધારણ ટીકા કેમ કરવામાં આવે છે, તો ભારતીય બંધારણ સભા દ્વારા ઘડવામાં આવેલ અને અપનાવવામાં આવેલ ભારતીય બંધારણ નીચેના આધારો પર શું કરવામાં આવે છે? ટીકા કરવામાં આવે છે. તો એવા કયા કયા આધાર છે કે જેના લીધે ભારતના બંધારણની શું કરવામાં આવે છે? ટીકા કરવામાં આવે છે? તો સૌપ્રથમ જે કારણ છે એવું કહેવામાં આવે છે કે ભારતનું બંધારણ કેવું છે? ઉધાર લીધેલું બંધારણ છે. કેવું બંધારણ છે? ઉધાર લીધેલું બંધારણ છે. એટલે કે બીજા બધા દેશોથી ભેગું કરીને શું કર્યું છે? ભારતનું બંધારણ બનાવવામાં આવ્યું છે, જેમાં મેજર જે વસ્તુ છે એટલે કે વધુ પડતી જે વસ્તુઓ છે ભારતીય શાસન અધિનિયમ 1935 માંથી લેવામાં આવે છે. આ પણ એક કારણ કહેવાય છે. ઘણી બધી બાબતો અલગ અલગ દેશોમાંથી સ્વીકારવામાં આવી છે. આ પણ એક બીજું કારણ છે કે ભારતનું બંધારણ કે પોતે ઘડેલું બંધારણ નથી, એ અન્ય દેશોમાંથી ઉધાર લીધેલું શું છે? બંધારણ છે. એટલે ઉધારનું બંધારણ શું કહેવાય છે? જોઈએ શું કે ટીકાકારોએ અભિપ્રાય આપ્યો કે ભારતીય બંધારણમાં નવું અને મૂળ કંઈ નથી, તો તેને ઉધાર લીધેલું બંધારણ અથવા ઉધારની થેલી અથવા હોચપોચ બંધારણ અથવા વિશ્વ બંધારણના ઘણા દસ્તાવેજોનું પેચવર્ક તરીકે વર્ણવ્યું હતું. જો કે આ ટીકા અયોગ્ય અને અતાર્કિક છે. આનું કારણ એ છે કે બંધારણના ઘડવૈયાઓએ ભારતીય પરિસ્થિતિને અનુરૂપતા માટે અન્ય બંધારણો પાસેથી ઉછીના લીધેલા લક્ષણોમાં જરૂરી ફેરફારો કર્યા હતા અને તે જ સમયે તેમની ભૂલો ટાળી હતી. તો ઘણા બધા એવા મહાન એવા તજ્ઞ ભારતના બંધારણને શું કહે છે? ઉધાર લીધેલું બંધારણ, ઉધારની થેલી કહે છે, હોચપોચ બંધારણ કહે છે, પેચવર્ક એટલે કે વિશ્વના અલગ અલગ બંધારણોને ભેગું કર્યું અને પેચવર્ક કર્યું છે. હવે ઘણા બધા દેશોના મહાન એવા વ્યક્તિઓ કહે છે, પરંતુ ભારતના બંધારણના જે ઘડવૈયાઓ છે એ એવું કહે છે કે આ બાબત કેવી છે? તદ્દન અસંગત છે ને તદ્દન કેવી છે? અતાર્કિક છે. કેમ આવું કીધું? કે ભારત દેશની અનુરૂપતા હેઠળ ભારતનું શું ઘડવામાં આવ્યું છે? બંધારણ ઘડવામાં આવ્યું છે અને તે અનુરૂપતા હેઠળ અલગ અલગ દેશોના બંધારણમાંથી અલગ અલગ બાબતો લેવામાં આવી છે, પરંતુ સંપૂર્ણ જેને તે જ બાબતો ભારતના બંધારણમાં મૂકવામાં આવી નથી. તેની અંદર જરૂરી અનુરૂપતા મુજબ શું કરવામાં આવ્યા છે? ફેરફારો કરવામાં આવ્યા છે કે જેના થકી આગળ શું નિર્માણ થાય? સમસ્યા નિર્માણ ન થાય. તેને ટાળવાનું કામ પણ કોને કર્યું છે? ભારતના બંધારણના ઘડવૈયાઓએ કર્યું છે. એટલે આપણે બેઠે બેઠું લીધું નથી, તેની અંદર આપણી ભારતની અનુરૂપતા હેઠળ શું કરવામાં આવ્યા છે? સુધારા પણ કરવામાં આવ્યા છે. આગળ જોઈશું. બંધારણ સભામાં ઉપરોક્ત ટીકાનો જવાબ આપતા ડોક્ટર BR આંબેડકર જે ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ હતા. કોણ હતા ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ? તેઓ એવું કીધું કે દુનિયાના ઇતિહાસમાં આ ઘડીએ ઘડવામાં આવેલા બંધારણમાં કંઈક નવું હોઈ શકે કે તેમ પૂછવું ગમે છે. જ્યારે પ્રથમ લેખિત બંધારણમાં ઘડવામાં આવ્યું ત્યારે 100 કરતા વધુ વર્ષો વીતી ગયા. તેમની મુખ્ય જોગવાઈઓ સમાન હોવી જોઈએ. જો ત્યાં કોઈ હોય તો આટલા મોડેથી ઘડવામાં આવેલા બંધારણમાં ખામીઓને દૂર કરવા અને દેશની જરૂરિયાતોને સમયોજિત કરવા માટે કરવામાં આવતી વિવિધતાઓ છે. મને ખાતરી છે કે અન્ય દેશોના બંધારણની અંધ નકલ બંધારણમાં અપૂરતા અભ્યાસ પર આધારિત છે. એટલે ડોક્ટર BR આંબેડકરે એવું કીધું છે કે જે વિશ્વનું પ્રથમ બંધારણ ઘડવામાં આવ્યું હતું એને ઘડવા માટે 100 વર્ષ લાગ્યા હતા. કેટલા વર્ષ? 100 વર્ષ. અને જો 100 વર્ષ લાગતા હોય એ બંધારણને ઘડવા માટે, તો મને એ કહો કે એમાં ક્યાંક ને ક્યાંક એટલે 100 વર્ષ લાગ્યા હશે ને ઘડવા માટે, તો એમાં બધી જ બાબતો આવી જતી હશે કે નહીં? હા, વિશ્વનું જ્યારે પ્રથમ બંધારણ ઘડશે ત્યારે બધી જ બાબતો એને શું કરશે? સમાવી લેશે. તો આવા ઘણા બધા દેશોના બંધારણ છે, એમાંથી અલગ અલગ દેશોએ પણ લીધું છે. દરેક દેશોએ કે પોતાનું બંધારણ નથી બનાવ્યું, એઓએ પણ ક્યાંક ને ક્યાંક બીજામાંથી જ લીધું છે. ઠીક છે. તો ડોક્ટર BR આંબેડકર કહે છે કે જ્યારે પ્રથમ લેખિત બંધારણ બનાવવામાં આવ્યું ત્યારે પણ એને કેટલા વર્ષ લાગેલા? 100 વર્ષ. તો આ જે બંધારણ હતું એ વ્યવસ્થિત હશે અને એનામાંથી પણ ભારતને અનુરૂપ જે કંઈક વસ્તુ હતી તે ભારતે શું કર્યું છે? સ્વીકાર્યું છે. એટલે ડોક્ટર BR આંબેડકર જે છે ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ હતા, તે ભારતના બંધારણનું શું કરે છે? વખાણ કરે છે. આગળ વધીશું.
હજી ટીકા શું થાય છે? બીજું એવી ટીકા ગઈ છે કે 1935 ના અધિનિયમની શું છે કાર્બન કોપી? એટલે બેઠું બેઠું આપણે કારણમાંથી ઉંચાઈ છે ભારત શાસન અધિનિયમ 1935 માંથી શું કરી લીધું છે? ઉઠાવી લીધું છે. એવી ટીકા ઘણા બધા શું કરે છે? મહાન વૈજ્ઞાનિકો એટલે કે ટીકાકારો કરે છે કે બંધારણના ઘડવૈયાએ ભારતના બંધારણને 1935 ના ભારત સરકાર અધિનિયમમાંથી સીધું લીધું છે અને એનામાંથી મોટા પ્રકારની જોગવાઈઓ ક્યાં જોવા મળે છે? ભારતના બંધારણની અંદર 1935 ના અધિનિયમની કાર્બન કોપી અથવા 1935 ના અધિનિયમની સુધારેલી આવૃત્તિ તરીકે ઓળખાયું છે. તો ટીકાકારો ભારતના બંધારણને શું કહે છે? 1935 ની કાર્બન કોપી કાં તો 1935 ની જે અધિનિયમ છે તેની સુધારેલી આવૃત્તિ કહે છે. ઉદાહરણ તરીકે એસ શ્રીનિવાસે અવલોકન કર્યું કે ભારતીય બંધારણ ભાષા અને પદાર્થ બંને રીતે 1935 ના અધિનિયમની નજીકની નકલ છે. તેવી જ રીતે બ્રિટિશ બંધારણ શાસ્ત્રી સર આઇઝવર જેનિંગ્સ જણાવ્યું હતું કે બંધારણ 1935 ના ભારત સરકારના અધિનિયમમાંથી સીધું ઉતરી આવ્યું છે, જેમાંથી હકીકતમાં તેની ઘણી જોગવાઈઓ લગભગ લખાણાત્મક રીતે નકલ કરવામાં આવી છે. વધુમાં બંધારણ સભાના સભ્ય PR દેશમુખે પણ ટિપ્પણી કરી કે બંધારણ અનિવાર્યપણે 1935 ના ભારત સરકારનો અધિનિયમ છે, જેમાં માત્ર પુખ્ત મતાધિકાર ઉમેરવામાં આવ્યો છે. તો કોઈ આવું ટીકા કર્યા છે? સર આઇવર જેનિંગ્સ, એન શ્રીનિવાસ, પછી કોણ છે? PR દેશમુખ. PR દેશમુખ તો એવું કહે છે 1935 ની નકલ જ છે, માત્ર એમાં શું ઉમેરવામાં આવ્યું છે? સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. એટલે બીજી ટીકા શું હતી ભાઈ? બીજું કારણ શું હતું? 1935 ના અધિનિયમની કાર્બન કોપી. ત્રીજું, બિન ભારતીય અને ભારતીય વિરોધી છે કે ભારતનું બંધારણ ભારતમાં તો ઘડવામાં આવ્યું, પરંતુ એ કેવું છે? બિન ભારતીય છે અને ભારતીય વિરોધી છે. ટીકાકારોના મતે ભારતીય બંધારણ અણભારતીય અથવા ભારતીય વિરોધી છે, કારણ કે તે રાજકીય પરંપરાઓ અને ભારતની ભાવનાને પ્રતિબિંબિત કરતું નથી. તેઓએ કહ્યું કે બંધારણની વિદેશી પ્રકૃતિ અને ભારતીય પરિસ્થિતિ માટે અયોગ્ય બનાવે છે અથવા ભારતમાં અયોગ્ય બનાવે છે. એટલે કે ભાઈ બંધારણ કોની માટે છે? ભારત માટે છે ને. તો બધી વસ્તુ ભારતમાંથી જ લેવી જોઈતી હતી, પરંતુ બંધારણ ઘડવૈયાએ શું કર્યું કે અલગ અલગ વિશ્વના દેશોમાંથી અલગ વસ્તુઓ લાવીને ક્યાં મૂકી દીધી? ભારતના બંધારણની અંદર. એટલે રિયલમાં જોવા જઈએ તો ભારત માટે ઘડવામાં આવતું બંધારણ એ ભારતમાંથી જ લેવામાં નથી આવ્યું. ઠીક છે, એ અલગ અલગ દેશોમાંથી ભેગું કરવામાં આવ્યું છે. તેના લીધે આ બંધારણ કેવું છે? બિન ભારતીય છે. 1935 ભારત સરકાર અધિનિયમ કાં તો ભારત શાસન અધિનિયમ આ કોઈ બનાવેલું બ્રિટિશ સરકારે, તો તે ભારતીય માટે હોવું જોઈએ, છતાં પણ આપણે કોપી કોનામાંથી કરી છે? 1935 માંથી. આવું ઘણા બધા ટીકાકારો કહે છે. બીજું, બંધારણ સભામાં ના સભ્ય કે હનુમંતાએ ટિપ્પણી કરી કે અમે વીણા અથવા સિતારનું સંગીત ઈચ્છતા હતા, પરંતુ હવે અમારી પાસે અંગ્રેજી બેન્ડનું સંગીત છે, કારણ કે આપણા બંધારણના ઘડવૈયા તે રીતે શિક્ષિત હતા. બીજા એક વ્યક્તિ છે, કોણ છે? કે હનુમંતા. કોણ છે કે હનુમંતા? એવું કહે છે કે અમે તો ભારતીય શાસ્ત્ર મુજબનું જે સંગીત છે એ સ્વીકારવા માંગતા હતા. એટલે ભારતીય શાસ્ત્ર સંગીત એટલે કે વીણા અથવા સિતારનું સંગીત ઈચ્છતા હતા, પરંતુ જે બંધારણ છે એ શું છે? બ્રિટિશરોનું બેન્ડ છે. બ્રિટિશરોનું બેન્ડ છે એટલે કે ભાઈ જે કે બંધારણ ઘડવા માટેના બંધારણ સભાના જે સભ્ય હતા એ શિક્ષિત થયા હતા, તો એ કયા એજ્યુકેશન મુજબ શિક્ષિત થયા હતા? કયા એજ્યુકેશન મુજબ? બ્રિટિશરો મુજબ. કદાચ ભારતીય શાસ્ત્ર પ્રમાણે જો શિક્ષિત થયા હોત તો ઇન્ડિયાને પોતાના શાસ્ત્ર મુજબનું જ કાં તો પોતાના ભારત મુજબનું શું મળતે? બંધારણ મળતે. પરંતુ બંધારણ ભલે ને ભારતીયોએ બનાવ્યું, છતાં પણ એમાં જે વિચારો છે, એમાં જે કંઈક પદ્ધતિઓ છે એ ક્યાંક ને ક્યાંક કોના હેઠળ હશે? બ્રિટિશરોના હેઠળ. આવું કહેવાવાળા વ્યક્તિ કોણ હતા? કે હનુમંતા. જો કેટલી મોટો વિચાર છે, કેટલી એમ વિશેષ વાત કરી ગયા છે, આગળ વાત કરીશું. એ જ રીતે બંધારણ સભાના અન્ય સભ્ય જેમ કે આલોકનાથ મિશ્રાએ બંધારણ ટીકા કરી હતી કે પશ્ચિમનું ગુલામીનું અનુકરણ, પશ્ચિમને વધુ ગુલામી શરણાગતિ જે આદર્શો પર આધાર બંધારણ ઘડવામાં આવ્યું છે, તેનો ભારતની મૂળભૂત ભાવના સાથે કોઈ સ્પષ્ટ સંબંધ નથી. આ બંધારણ યોગ્ય સાબિત થશે નહીં અને અમલમાં આવ્યા પછી તરત તૂટી જશે. એક વ્યક્તિ હતા આલોકનાથ મિશ્રા, તેઓએ આવું કીધેલું કે પશ્ચિમનું ગુલામીનું અનુકરણ એટલે બ્રિટિશરો જે મુજબ કીધું એ મુજબ બધું ગોઠવવામાં આવ્યું છે. એટલે પશ્ચિમ દેશનું ગુલામીનું અનુકરણ પશ્ચિમને વધુ સારી રીતે શું કરશે? ગુલામીકરણ કરે
એટલે કે ગુલામી તરફ શરણાગતિ સ્વીકારશે અને આદેશો પર શું ઘડવામાં આવ્યું હતું? ડ્રાફ્ટ ગોઠવવામાં આવ્યું હતું. અને આ જે કંઈક બંધારણ છે લાંબા સમય સુધી ટકશે નહીં અને ટૂંક સમય પછી આ બંધારણ શું થશે? તૂટી જશે. આવું કોઈ કીધેલું? આલોકનાથ મિશ્ર. ઠીક છે. આગળનું કારણ જોઈશું. એક બિન ગાંધી બંધારણ કે ગાંધીજીના વિચારો પર આ બંધારણ હોવું જોઈએ તેવું કંઈ નથી. હવે ઘણા ટીકાકારો કહે છે. કઈ રીતે જોઈએ? તો ટીકાકારોના મતે ભારતીય બંધારણ બિન ગાંધી છે કારણ કે તેમાં ભારતીય રાષ્ટ્રના પિતા મહાત્મા ગાંધીજીના વિચારો અને આદર્શો નથી. મહાત્મા ગાંધી છે એમના શું નથી ભાઈ? આદર્શો અને વિચારો નથી. તેઓ અભિપ્રાય આપ્યો છે કે પછી બંધારણ ઘડવું જોઈએ અને ગ્રામ પંચાયતો અને જિલ્લા પંચાયતો પર બનાવવું જોઈએ. આ સંદર્ભમાં તે જ સભ્ય બંધારણ સભા સાથે શું રહેશે? સુમેળ બંધ રહેશે. એટલે કે ભારતનું બંધારણ ગાંધીજીના વિચારો પર બનવું જોઈતું હતું. તેની અંદર સંપૂર્ણ બંધારણ જે છે એ કોના આધાર પર બનાવવું જોઈતું હતું? ગ્રામ પંચાયતો કાં તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જે હતી તેના આધાર પર બનાવવું જોઈતું હતું, જેમ કે ગ્રામ પંચાયતો અને જિલ્લા પંચાયત. કે હનુમંતાએ કહ્યું કે આ જ પ્રકારનું બંધારણ છે જે મહાત્મા ગાંધી ઈચ્છતા ન હતા અને તેની કલ્પના પણ કરી ન હતી. પાછું એવું કીધું. પછી ટી પ્રકાશન બંધારણ સભાના અન્ય સભ્ય તેઓએ કીધું કે ગાંધીવાદી ચળવળમાં આંબેડકરની બિનભાગીદારી અને દુશ્મનાવટના આ ક્ષતિને શું છે? ભાગીદારી છે કાં તો એને આભારી છે. જોઈશું આગળનું કારણ શું હોઈ શકે? હાથીનું કદ. એટલે કે ભારતનું બંધારણ છે એનું કદ કેવું છે? હાથીની જેમ. એટલે બહુ એવું મોટું કાં તો લાંબુ બંધારણ શું છે? ભારતનું બંધારણ. તો તેના લીધે પણ લોકો આની શું કરતા હોય છે? ટીકા કરતા હોય છે. ટીકાકારોએ જણાવ્યું હતું કે ભારતીય બંધારણ ખૂબ જ વિશાળ અને ખૂબ જ વિગતવાર છે અને તેમાં કેટલાક શું છે ભાઈ? બિનજરૂરી તત્વો. શું છે? બિનજરૂરી તત્વો. જેમ કે એક વ્યક્તિ છે સર આઇવર જેનિક્સ, એક બ્રિટિશ બંધારણ શાસ્ત્રી છે. તેઓ અવલોકન કર્યું કે ઉછીની જોગવાઈઓ હંમેશા સારી રીતે પસંદ કરવામાં આવતી નથી અને સામાન્ય રીતે કહીએ તો બંધારણ ખૂબ લાંબુ અને કેવું હતું? જટિલ હતું. તો ઉછીની લીધેલી બધી જ વસ્તુ સારી હોતી નથી અને ભારતનું બંધારણ કેવું છે? ખૂબ જ વિશાળ અને જટિલ હતું. આવું કહેવાવાળા વ્યક્તિ કોણ હતા? સર આઇવર જેનિક્સ. આ સંદર્ભમાં બંધારણ સભાના સભ્ય એચ.વી. કામતે ટિપ્પણી કરી હતી કે અમારી વિધાનસભા માટે પસંદ કરેલ પ્રતીક અને મુગટ શું છે? હાથી છે. કારણ કે આનું કદ જ એટલું મોટું છે. તો જે શું સ્વીકારવામાં આવ્યું છે? પસંદ કરેલ પ્રતીક અને મુગટ શું છે ભાઈ? હાથી છે. આવું કહેવાવાળા વ્યક્તિ કોણ હતા? એચ.વી. કામત. સંભવત તે અનુરૂપ છે કે આપનું બંધારણ પણ વિશ્વમાં સૌથી મોટું છે. જેનું નિર્માણ કર્યું છે તેમને એમ પણ કહ્યું હતું કે આપણને બંધારણને હાથી બનાવવું જોઈએ. તે સાથે સહમત નથી. એટલે તે લોકો પણ આવું કંઈક ઈચ્છતા હતા નહીં, પરંતુ ભારતની આવી કંઈક કન્ડિશન છે કે જેના લીધે ભારતનું બંધારણ શું છે? વિશ્વનું સૌથી મોટું બંધારણ છે. છઠ્ઠું કારણ વકીલોનું સ્વર્ગ. વકીલોનું સ્વર્ગ એટલે તો જે લોકોએ કંઈક બંધારણ બનાવ્યું તે લોકો સારી રીતે શું હતા? શિક્ષિત હતા. એટલે મોસ્ટ ઓફ વ્યક્તિઓ તો એડવોકેટ હતા, વકીલ હતા. તો આ વ્યક્તિઓ જ્યારે બંધારણ લખશે ત્યારે એની ભાષા પણ કેવી હશે? જટિલ હશે. અત્યારે પણ તમે જ્યારે ઓરિજિનલ ફોર્મમાં બંધારણ વાંચશો તો તમને ક્યાં ખ્યાલ આવશે નહીં. ઘણા બધા એવા શબ્દો છે એ ક્યારેક મગજમાં જશે નહીં, ખ્યાલ પણ આવશે. કેમ? કારણ કે આ લખવાવાળા વ્યક્તિઓ જે હતા એ બધા શિક્ષિત હતા, એડવોકેટ હતા. તો તેઓએ બંધારણ જે લખ્યું છે બહુ જટિલ રીતે લખ્યું છે. એટલે આ બંધારણ માત્ર ને માત્ર સૌથી વધારે કોને ખ્યાલ આવે છે? વકીલોને ખ્યાલ આવે છે. તેની માટે આ બંધારણને શું કહેવામાં આવે છે? વકીલોનું સ્વર કહેવામાં આવે છે. ભારતીય બંધારણ ખૂબ જ કાયદેસર અને ખૂબ જ જટિલ છે. તો અભિપ્રાય આપ્યો કે બંધારણમાં અપનાવવામાં આવેલી કાનૂની ભાષા અને શબ્દ સમૂહશાસ્ત્ર દ્વારા દસ્તાવેજ બનાવ્યું છે. સર આઇવર જેનિક્સ તેને વકીલોનું જટિલ સ્વર્ગ ગણાવ્યું હતું. આ સંદર્ભમાં બંધારણ સભાના સભ્ય મહેશ્વરીએ અવલોકન કર્યું કે આ ડ્રાફ્ટ લોકોને વધુ વિવાદાસ્પદ બનાવે છે, કાયદાની અદાલતોમાં જવા માટે વધુ વલણ ધરાવે છે, ઓછા સત્યવાદી, સત્ય અને અહિંસાની પદ્ધતિઓને અનુસરવાની શક્યતા ઓછી છે. તો હું એમ કહી શકું તો ડ્રાફ્ટ ખરેખર વકીલોનું સ્વર્ગ છે. તે મુકદ્દમાના વિશાળ રસ્તાઓ ખોલે છે. મુકદ્દમાના વિશાળ રસ્તાઓ ખોલે છે એટલે કે આ બંધારણની અંદર એવી કેટલીક બધી બાબતો છે કે જે ઘણી બધી જટિલ છે અને આ બાબતોનો અર્થ કાઢવા માટે એટલે કે અર્થઘટન કરવા માટે લોકો વારે ઘડીએ શું કરતા હોય છે? મુકદ્દમા કરતા હોય છે. અને આવી જટિલ બાબતોના લીધે આ શું છે ભાઈ? મુકદ્દમાનું શું પૂરું પાડે છે? વિશાળ રસ્તાઓ પૂરું પાડે છે. તો છઠ્ઠું કારણ એ પણ છે એટલે કે ટીકાકારોના મતે કે જે ભારતનું બંધારણ છે એ શું છે? વકીલોનું સ્વર. એ જ રીતે બંધારણ સભાના અન્ય સભ્ય જેમ કે પી.આર. દેશમુખે કહ્યું હતું. કોણ છે? પી.આર. દેશમુખ. પી.આર. દેશમુખે કીધું હતું કે જો કે મારે કહેવું ગમવું જોઈએ કે ડોક્ટર આંબેડકર દ્વારા ગૃહ સમક્ષ જે
લેખો લાવવામાં આવ્યા છે તે મારા મગજમાં ખૂબ જ વિચારણા ભર લાગ્યા છે. કાયદાના માર્ગદર્શિકાના વિવેકપૂર્ણ મુદ્દાઓ બંધારણ સાથે સંકળાયેલા એક દસ્તાવેજમાં ભાગ્યે જ આટલી બધી ગાદીઓ અને શબ્દ શૈલીઓનો ઉપયોગ કરવામાં આવે છે. રાજકીય દસ્તાવેજ એ કંપનીશીલ, ધબકતું અને જીવન આપનારું દસ્તાવેજ, પરંતુ અમારા કમનસીબે તે ન હતું. અમે ખૂબ જ સરળતાથી દૂર કરી શક્યા શબ્દોના બોજ ધરાવતા હતા. એટલે કે જે યોગ્ય હતું અમે તે એડ કર્યું છે અને જે દૂર કરવા જોઈએ તેને દૂર કર્યું છે, પણ જેને રાખવું જ છે એને તો રાખવું જ પડશે ને. આવું કહેવા વાળા વ્યક્તિ કોણ હતા? PR દેશમુખ. આવી રીતે ભારતીય બંધારણની જે કંઈક લાક્ષણિકતા છે એ અહીં શું થાય છે? પૂરી થાય છે. થેન્ક યુ ફોર ધ વોચિંગ વિડીયો.